આદિ, તમે દારૂ પીને આવ્યા છો? ના, હવે ખાલી ચાખ્યું થોડું, ચડી ગમતું. સવારમાં ક્યાં ગયા હતા અત્યારે? ઉસ્તાદનો ફોન આવ્યો હતો એટલે મળવા ગયો હતો એને. તું જા ફટાફટ, મને બહુ ભૂખ લાગી છે, જમવાનું આપ. જમવાનું આપો? નાસ્તો બનાવ્યો હતો મેં. આ સવારમાં બહાર જતા રહ્યા, પછી નાખી દીધું મેં બધું. પાછું બનાવ, પાછું બનાવ જા. પાછું બનાવ? હા, અનાજ કેવી રીતે આવે છે ખબર છે ને તમને? ઘરમાં એક એક રૂપિયા માટે કેટલા વલખા મારવા પડે છે, અને એ બધો અનાજનો બગાડ કરીને હવે પાછું બનાવવાનું કહો છો? હા તો ભૂખ લાગી છે મને, એમ કહું છું તને, સમજાતું નથી? કેમ, તમારા મિત્રોએ તમને ખાવાનું ના આપ્યું? એણે નથી ખવડાવ્યું કોઈએ કાંઈ, તો એણે ફક્ત બધું પીવડાવ્યું, પીને આવતો રહ્યો. હાથી, જરા તો શરમ કરો. હા, ઘરમાં હું કમાવા જાઉં છું ને, કામ કરવા જાઉં છું પારકા ઘરે, ત્યારે ઘર ચાલે છે, અને તમે પૈસાને તો પાણીની જેમ ઉડાડો છો. મારા આપેલા પૈસા ઉપર જીવો છો તમે. તો પાછા આપી દઈશ ને, હિસાબ કરી રાખજે, બધા લખજે. આ જેટલા તારી પાસેથી લઈ જાવ એ બધો હિસાબ રાખજે. તેવડ નથી તમારી કે પૈસા પાછા આપી શકો. હાથી, પ્લીઝ તારું પીવાનું બંધ કરી દો ને, સારું નથી. બંધ કરી દીધું આજથી, બસ આજથી નહીં પીવે હવે. આ છેલ્લો દિવસ હતો, પી લીધો. રોજ જે બોલો છો કે હવે કાલથી નહીં પીવું, કાલથી નહીં પીવું, અને રોજ સેમ ટુ સેમ કહાની. તો આને પીવડાવે તો ના થોડી પાડી શકું? હા, હું આ તારું મોઢું આમ ખોલું, લે પી પી પી. તો પછી પીવડાવે તો પીવું તો પડે ને. હા, દારૂ પીધા પછી છે ને ભાન નથી રહેતી તમને, શું કરો છો ને શું નહીં. હાથ ઉપાડો છો મારા ઉપર. હાથ ક્યાં ઉપાડ્યો છે? હાથ તો ના અડ્યો ને, હાથ તો એમ ઉપડે. મેં હાથ ક્યાં ઉપાડ્યો છે? ગળું તે ક્યાં દબાવ્યું છે? જમવાનું આપી દે તો કાંઈ નહીં થાય, નહીં તો નહીં બનાવ. બહુ થયું હવે, હાથ હોય બધી વાતની. હું પણ માણસ છું, અહીંયા ઘરે પણ કામ કરું છું, બહાર પણ કામ કરું છું, અને તમે કોઈ વાતને સમજવા તૈયાર નથી. તો એટલા માટે તો લાવ્યો છું તને કે તું કામ કર. હા, આ ઘરનું કામ કર, બહારના કામ કર, ઘરવાળાનું ધ્યાન રાખ, પૈસા કમા, મને આપ, ને હું કહું એમ તું કર. તો એના માટે લગ્ન કરવાની શું જરૂર હતી? સીધી રીતે વેચી જ દેવી હતી ને, તો વધારે પૈસા આવત. કમાવાનું બંધ કરી દે એટલે વેચી દઈશ, બસ ખુશ. અરે મૂકી દો તમારા આવા મિત્રને, શું જરૂર છે? બગાડી રહ્યા છે તમને. બગાડી નથી રહ્યા, હા સારો આપે છે. હું કઈ કામ કરી શકું એમ નથી ને, તું જ કહે છે તો નથી કરવું કામ. હા, જીવવું છે, જીવવા દે મને. હા, હું કમાઉં છું ને એટલે આળસ આવી ગઈ છે, બીજું કાંઈ નથી. હતી એમથી કહું છું, જલ્દી જા, જમવાનું લઈને આવ. જા 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 જા. હવે શિયાળો જાય તો સારું, એવી ઠંડી લાગે છે ને કે હવે હાંધા દુખે છે ઠંડીના. દવાઈ કેટલી પીવી, દવા પી પીને કંટાળી ગઈ છું.
મમ્મી હવે હદ થઈ રહી છે. શેની હદ થઈ ગઈ છે? હા તો મારા દીકરાની. વળી મારા દીકરાએ શું કર્યું? રોજ દારૂ પીને આવે છે અને મારા ઉપર હાથ ઉપાડે છે. તેમાં શું નવાઈ છે? તમારા કરેલા તમે ભોગવો. મારા કરેલા શું કર્યું મેં? શું વાંક છે મારો? બસ દામિની, તું ભૂલી ગઈ કે તે શું કર્યું છે? માંડીને વાત કરું ને. એ જ કે પેલા કહ્યું એ તમે માન્યું નહીં. હવે સહન કરવાનો દિવસ આવ્યો ને તો સહન કરો ને, એમાં શું થઈ ગયું? કઈ વાતની વાત કરો છો કહેશો? એ જ કે સગાઈ પહેલા તે અને તારી માએ જે ધોમ ખર્ચા કરાવ્યા છે મારા દીકરા પાસે એ નહોતા કરાવવાના. અમે ખર્ચા કરાવ્યા છે. તો રવિવારે આવ્યો નથી કે બંને માં દીકરી ઉપાડો લઈ કે મારી દીકરીને ક્યારે ફરવા લઈ જવાનો છો? તે દીકરી તો એમ કે તમે ક્યારે આવવાના છો, કેટલા વાગે આવવાના છો, આપણે ક્યાં ફરવા જવું છે? અરે કઈ હદ હોય છે ખર્ચા કરવાની. આ તમારા લોકોના કારણે મારો દીકરો બગડી ગયો છે. હવે મારા દીકરાને પાછો વાળવા માટે મારે શું કરવું? મારી વાત સાચી છે. અમે ખર્ચા કરાવ્યા છે ને. અરે જરા એકવાર વિચાર તો કરો. કઈ માં એવી હોય જે સામેથી દીકરીને બહાર ફરવા માટે મોકલે કે જા તું તારા થનાર પતિ સાથે બહાર ફરવા જા? તું ભૂલી ગઈ ને, તારા મમ્મી અને તું બહુ બોલતા હતા કે અમને ફરવા જવા દો, અમારે ફરવા જવાનો દિવસો છે. અને તારી માં શું કહેતી હતી કે મારી દીકરી સગાઈ કરીને હજી સગાઈ કરેલી છે તો ફરવા જવા દો, લગ્ન પછી ખબર નહીં ઘરની જવાબદારી આવી જશે તો ફરવા નહીં જઈ શકે. એવું કોણ બોલતું હતું? એમાં મારો શું વાંક છે? અને એક મિનિટ માની લો તમે જે કહો છો એ બધી જ વાત સાચી હશે, પણ હવે શું? હવે તો તમારા દીકરે આગળ વધવું જોઈએ ને. અને જો વાત તમે ખર્ચાની કહેતા હોય ને તો તમે એવું કહેવા માંગો છો ને કે મેં બહુ ખર્ચા કરાવ્યા એટલે તમારો દીકરો આ વધારે પૈસા કમાવા માટે શોર્ટકટ વાપર્યું એણે, અને એના માટે જ એ ખોટા રવાડે ચડી ગયો, ખોટી સંગતમાં આવી ગયો અને જુગારની લત લાગી ગઈ એને. હા, 1700 વાર સાંભળ્યું છે મેં. તો જે કર્યું છે એ તો 1707 વાર સાંભળવું જ પડે, આખી જિંદગી સાંભળવું પડે. કેવી માં છો તમે? મારા ઉપર આરોપ નાખી રહ્યા છો. અરે જો એટલા બધા ખર્ચા વધી ગયા હોત તો માણસે એમ વિચારવું જોઈએ કે મારે ખર્ચાને કેવી રીતે પૂરા કરવા, કમાવામાં વધારે ધ્યાન આપવાનું હોય, ખોટા રવાડે ના ચડવાનું હોય. કમાઈ જ રહ્યો છે ને, જેટલું કમાતો હતો ને મારો દીકરો એટલા તો તમારા માં દીકરીના ખર્ચા પૂરા નહોતા થતા. જમાઈ આવો છો તો આ લેતા આવજો, પછી સસ્તી વસ્તુ તો હોય નહીં, મોંઘી વસ્તુ. પછી મારો દીકરો શું કરે? હશે ભૂલ થઈ ગઈ મારી કે તમને કંઈ કહેવા આવે. પણ સાંભળી લેજે દામિની, જો મારા દીકરાને કંઈ થયું છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. તેમાં મારો વાંક નથી ને. મારા કારણે જો ખોટા રવાડે ચડી ગયા હોય તો તમારે હવે એમને સુધારવાના હોય, પણ તમે તો મારા ઉપર જ આરોપ નાખ્યો છે ને કે મારા કારણે આ બધું થયું છે. આદિ જે કરે બધું સાચું જ છે, તો પછી હું આમાં શું કરી શકું? કેમ કે તે સંગત ફેર કરાવી છે તો પછી તારે સુધારવો પડે ને. કેમ કે મારા હાથની વાત નથી કે મારા દીકરાને હું પાછો વાળી શકું. એ જ કહું છું, દીકરો તો તમારો પણ છે ને. તારો તો ધણી છે ને. તમે લોકોએ 7 જન્મ સાથે રહેવાના વચનો પણ આપ્યા હતા ને લગ્ન વખતે, એનું શું? આપ્યા હતા. સોરી, મેં કોઈ આશા રાખી અને તમારી સાથે વાત કરી. મારે સમજવું જોઈતું હતું. ઘરમાં કંઈ પણ થાય, કોઈ પણ વાત હોય ને તો એમાં ભૂલ મારી જ હોય છે. આખા સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં જેટલા મારા દીકરાના વખાણ થતા હતા ને એના કરતાં વધારે અત્યારે વગોણા થાય છે. એનું ફક્ત ને ફક્ત કારણ દામિની તું છે, બીજું કોઈ નહીં. ધવલિયા, બોલો ને મમ્મી. હા બોલો. શું? હા, આ જુવાન છોકરીને તો આવી રીતે વાળ ઉડાડી હારા લાગે, અને આ તારા ભીસરા જેવા તે વધાર્યા ને એને કપાવ ને. હવે બહુ થયું. આમને આમ છે ને આવા વાળ ને તારી આવામાં
છોકરીએ નહીં મળે. સાચી વાત છે. આ ગઢી ડોસીઓનો અંબોળો હોય ને એવું લાગે છે. મારા વાળ ખેંચે છે, તારું કર ને. તંબુરો સાચી વાત છે. મમ્મી આ વાળ બનાવવા મને 3 વર્ષની મહેનત લાગી છે હા ને. હા તો કપાવતા 3 મિનિટે નહીં થાય. અને છે ને એ હજામને બિચારાને તકલીફ તો થશે જ કે આને શેપ શું આપવો. જાઓ કપાવા, હાલ હું આવું આજ તો તારી હારે. કપાઈ નાખી, શાંતિ રાખો ને માતાજી. કેમ આમ કરો છો? આમ જ કરીશ. કારણ કે સભ્ય ઘરના છોકરાઓને આવું બધું સારું ન લાગે. કંઈક પ્રોફેશનલી રહેવું જોઈએ. આ તારા હેર જોઈને કોઈ નહીં કહે કે આ સારો માણસ છે. અને સાંભળ, આ જેટલી જગ્યાએ હું તારી વાત ચલાવું જ ને તો પહેલાં એ લોકો મને એમ જ કહે કે આ તમારા ઘરમાં દીકરો છે કે દીકરી છે, એ 2 ફૂટના તો વાળ છે એના, કપાવો અને પછી છોકરી ગોતવા આવો. હા મમ્મી, કે તમારો છોકરો નાટક કંપનીમાં તો જોબ નથી કરતો ને એવું પણ લોકો પૂછે ને. પૂછે ને, તો તારે કહેવાનું ને મારો છોકરો હીરો છે. હું શું કામ કહું? નો હોય તો તું ખબર છે આમાં હીરો નહીં મવાલી લાગે છે. અરે મમ્મી તારે લોકોને સમજાવવાનું ને કે આજકાલની ફેશન છે, છોકરાઓ રાખે દાઢી મૂછને લાંબા વાળ. ના ના શું પ્રોબ્લેમ છે? ના ના, મને ખબર જ છે કે મારા ઘરમાં મારે કેવી રીતે છોકરાઓને સંસ્કાર આપવાના ને કેમ રાખવાના. આ છોકરી આટલી જુવાન થઈ, આ આજુબાજુવાળાની છોકરીઓ બધી જીન્સ પહેરે છે ને રખડે છે. જોઈ તે તારી બેનને કોઈ દી જીન્સમાં ને ટી શર્ટમાં જોતું? પણ મેં એને ક્યાં ના પાડી છે જીન્સ પહેરવાની? મેં તને ક્યારે ના પાડી છે? મેં ના પાડી છે. શું કામ ના પાડે છે? મમ્મી પહેરવા દે ને એને, રહેવા દે ને એની રીતે. ના ના, મને શોખ નથી ને. મને એવો કોઈ શોખ નથી કે હું બધાને જેવું કરું. માણસની પર્સનાલિટી તો ત્યારે દેખાય આવે જ્યારે બધા કરતા અલગ રહેતા હોય. જ્યારે આખા કોલેજમાં બધા જીન્સ પહેરીને આવે અને મેં કે કુર્તી પહેરી હોય ને તો હું બધાની નજરમાં આવું. સમજી ગયો ને? બસ હવે તું આને ક્યાં કહેશ? વળી એમ જ કહેશ આ બધાય વાળ કપાવે છે એટલે હું વધારું તો હું અલગ જ દેખાવ ને. આ તો એવો છે. અને તને એવો કોઈ શોખ નથી તો એનો મતલબ એવો તો નથી ને કે મારે પણ કોઈ શોખ નથી કરવાનો. અને શોખ ન કહેવાય. ઓકે, શોખ આવા ન હોય કે બાયો જેવા મોટા મોટા લાંબા લાંબા વાળ રાખીએ. અને સાંભળ ધવલ, આ તું જીમમાં જાય છે, મેં તને ના નથી પાડી. ઠીક છે ચાલો, છોકરાઓ આવા ફિટ બોડીમાં હોય ને તો સારા લાગે. પણ આ ઓલી છોકરીઓની જેમ વાળ વધારવાને આ કહે છે સાચું છે, ડોશીઓની જેમ અંબોડી વાળવી તે કેટલું ગંદુ લાગે છે. અને આ અહીંયા આખું જંગલ ઊભું કર્યું છે, બધું આ કઢાવ મને નથી ગમતું. અરે મમ્મી એ ગમવા ના ગમવાનો સવાલ ના હોય, ફેશન પ્રમાણે ચાલવું પડે. અને તને એટલી બધી તકલીફ થતી હોય તો લગ્ન કરીને જતી રહે ને બીજા ઘરે. તારા જીમની તાકાત છોકરી પર નહીં અજમાવ. અને હું શું કામ લગ્ન કરીને જાઉં ભાઈ? મોટો તું છે ને તો પહેલા તારા લગ્ન થશે, તારી ઘરવાળી આ ઘરમાં આવશે, પછી હું નિરાતે સાસરે જઈશ. એટલે અમને હજુ વાગ્યું ને બાકી બેટા? છે ને. હા પણ મમ્મી હજી એને હેરાન કરવા છે. બોલો, હું લગ્ન કરીશ પછી એ જશે. હા તો તારી બાયડી હારે બિચારી 6 મહિના રહે, થોડો આરામ કરે, પછી એના માટે ગોતશું. હા પણ મમ્મી મારી બૈરી આવે ને હેરાન શા માટે કરવાની? એના પેલા આને તકલીફ દો ને. એમ તારી બાયડી આવે તો એ હેરાન થાય એમ, અને આને તગેડી મૂકવીશ એ તો બનશે જ નહીં. હવે આ જંગલ કઢાયો બધું ઉપરનું ને અહીંયાનું, અને પછી આપણે તારા માટે છોકરીઓની વાત કરીએ. મમ્મી મારે નથી જોઈ છોકરી, થઈ જશે. ચિંતા શું કામ કરે છે આટલી પણ તું બધી? ના શું કામ પાડે છે હેર કટ કરાવવાની? કહીશ. અરે એમાં એવું છે ને મમ્મી કે મેં એક મૂવી સાઇન કરી છે. આ તો મૂવીમાં એવું કહ્યું છે કે બૈરાઓ જેવા લાંબા હેર જોશે. અરે એવું નથી, તને ના સમજ પડે. ડોબુ વચ્ચે બોલ બોલ કરે છે, સાંભળ. અરે બસ મમ્મી બસ, તે શું કર્યું છે? મૂવી સાઇન કરીશ. અને તું આટલું શાંતિથી મને કે જાણે તું એક ટપાલ સાઇન કરીને આવ્યો હોય ને એમ. અરે મૂવી સાઇન કર્યો ને એ છોકરાઓના મોઢા પર તો કેટલું તેજ હોય, માને ને બેનને કેવા ગુડ ન્યૂઝ આપે. કાંઈ નહીં મમ્મી બેન એવું જ હતું, હું તમને અહીંયા ગુડ ન્યૂઝ આપવા માટે જ આવ્યો હતો. પણ આ માતાજી છે ને આપણા ચાલુ કરી દીધી એનું. ભાઈ મમ્મી હા, એક સારું મૂવી મળ્યું છે અને એમાં જે રોલ છે ને તે એવો છે જેમાં લાંબા વાળની જરૂર છે. અચ્છા, લાંબા વાળની જરૂર છે. અને કેટલા દિવસનું કામ છે એમાં? એ લગભગ 1 મહિનો ને 3 દિવસ. તમને 1 મહિનો ને 3 દિવસ. રોજના કેટલા? 500 આપશે? મમ્મી કેવી વાત કરો છો? તો 700. ના, હવે 400 ની જ વાત થઈ છે. હંમેશા નાનું જ વિચારો તમે. હા ને, તો તને રોજના લાખ રૂપિયા આપવાના છે? 21 લાખમાં સાઇન કરી છે મૂવી. મમ્મી 21 લાખમાં. હા, એ પેપર પર લખ્યું છે, એમાંથી તને એક અરે રૂપિયો મને 21,000 આપ્યા. ચેક આપ્યો છે એડવાન્સમાં. ધક્કા બેંકનો. હે ભગવાન, ચેક. એ અહીંયા ના હોય. હા ને, સાઇન કરીને મૂક્યો છે લોકો આપશે. શાંતિ રાખો. તું જુઠ્ઠું ને જુઠ્ઠું જ બોલે છે 24 કલાક. પત્યું તારું? ના, મારું નથી પત્યું. કોલેજ 21 લાખની મૂવી સાઇન કરી હોય ને એના મોઢા આવા ન હોય. તારા જેવા હોય. એ તે 21 લાખની મૂવી સાઇન કરી હોય ને,
સૌથી પહેલા તું તારી બેન માટે કંઈક લઈ આવે. પણ મમ્મી હજુ તો ચેક આપ્યો છે, પાસ થાય પછી કંઈક લઈ આવું ને. અચ્છા, તો પાસ ધક્કા થાય ને? બેંકનો. પાસ થાય ને પછી આપણે વાત કરીશું. ઓકે, બાય બાય. તું ક્યાં મમ્મી આની વાતમાં આવે છે? તો હું એની નહીં, મને તારી ચિંતા છે. એ તો બિચારી ડાયટ છે, કોલેજ જાય છે, પણ જો કેટલી સાદી અને સિમ્પલ રહી છે. અને એક તું બસ આ જીમમાં પડ્યું રહેવું અને આ તારા વાળ વધારે રાખવાના અને પછી કહે છે કે હા મેં તો મૂવી સાઇન કરી. એ મમ્મી તમારું પતિ હોય તો થોડું ખાવાનું આપો ને, ભૂખ લાગી છે. પડ્યું છે અંદર. આપો ને. ઠીક, એટલે એ હું દઉં. પછી બાયડી આવશે ને. મમ્મી હું લઈ લઉં છું મમ્મી લઈ લઉં છું, શાંતિ રહો. મસ્કા મારતા તો આને જ આવડે. તને મેં કીધું તું ક્યાંક સોડા બોડા લઈ જાય પણ તું હાવ એમને ને લઈને આવ્યો. અરે આ પેલું છે ઓળકા ધોળા ધોળું, આમાં સોડા ન હોય પાણીમાં જ મજા આવે. એમ મારે શું છે, આ તું રોજ જાય ને એ પીવાનું હોય, માર પાસે કઈ પૈસા હોય નહીં. હે જો આજે તો મેં મારી પાસે હતા એટલે બધા વાપરી નાખ્યા, બરોબર. કાલ તારે બધું ગોઠવવાનું, બરોબર. પૈસા મને આપજે, હું માલ ગમે ને લઈ આવીશ. તું પૈસા કાઢ્યા ક્યાંથી આજે ઈ તો કે. ઓલી આ ડબ્બામાં પૈસા હંતાડ્યા હતા, હા 4 ડબ્બા વીખ્યા, પૈસા નો નીકળ્યા. આહાહા. પેલો લોટનો ડબ્બો વીખ્યો, લોટ હતો, હાથ નાખ્યો અને થકડી આવી બહાર. વાહ ભાઈ વાહ, મેળ પડી ગયો તો ઈ. હા, પગાર આવ્યો છે પણ મને કે નહીં ને ઈ કે કે પગાર આવી ગયો. હે હું કહું અત્યારે તો આપણા ખરાબ દિવસો છે સમજો. અરે ખરાબ દિવસો આને નો કહેવાય, જ્યાં સુધી આ મળતું હોય ને ત્યાં સુધી આપણા સારા દિવસો કહેવાય. પણ એમાં શું છે ખબર, શું? આ સોસાયટીમાં જ આવીને તો આપણને કોઈ બોલાવતા નથી પણ દેખાડી દેવું છે એક દી દીકરાઓને. જો તું કહેશો કોઈ બોલાવતું નહીં, તારી સોસાયટી વાળા છે ને તને આમ સરખું માન નહીં આપતા હોય. આ હું સોસાયટીમાં પગ મૂકું ને તો છોકરાય લીટી થાય, એમ ભાગે. એના બાપાએ ભાગે, માવું બા દરવાજા બંધ કરી દે, ભાઈ આવ્યા એમ કે. ઓહો હો ભાઈ ભાઈ ગલ્લે ઉભો રહો એટલે ત્યાંથી સીધું એમ કે હું લેવું છે, કઈ જોતું છે? ખાલી આમ કરો ને, આમ સિગરેટ આવે મફત. વાહ ભાઈ વાહ. પણ તોય આમ જો કે ધંધા વિશે તો આપણે વિચારવું પડશે ને. ધંધો તો આપણા હાથમાં છે ગાંડા. આ તો ધંધો હું ખાલી કરતો નથી ને એટલો જ ફરક, સમજે ને. એમ ધંધો એકવાર હું ચાલુ કરી દઉં ને હમ એ ધંધો ઉભો જ ન રહે. તો તારે શું ધંધો કરવાનો વિચાર છે? ધંધો તમે વિચારો કેટલા ધંધા મારી પાસે પડ્યા ખબર, આમ નામ લાઈનમાં છે. એમ આ હું એ બધા પૈસા એના ને બધું એનું, ખાલી મગજ મારો ખોપરી મારી. આ તને શું લાગે આ બધા અહીંયા લાકડા ના બધા છે, આ બધા ઝાડવા ફૂલડા, આમાંથી ધંધો થાય. ઓહો હો, એવો ધંધો આપણી પાસે છે. મારી પાસે એક ધંધો છે. જો હું તો હમણાં થોડોક સમય છે આ બધું, પછી પ્લાન લેવાનો પ્લાન છે. પ્લાન લેવાનું તું ઓલું રમકડાનું હવામાં ઉડે ઈ ભલામણા, તું વાત કેવી કરશો? ઓલું અધર ઉડે ઈ. તો પછી જો તું બધાને બતાવી દઉં, પ્લેન નો ધંધો અત્યારે બહુ હાલે. તો એમાં તું ટિકિટ સસ્તી રાખી તો હું બેહી વગડે. મારે ક્યાં ટિકિટ દેવાની હોય કા? તો એક કામ કરજે ને, હું હા ડ્રાઈવરમાં મને રાખજે, ગાડી મને ફાવે. એમ હું આખું આમ જો તારું પ્લેન આખું એવરેજ લાવું લાકડા જેવી. ઓહો, તો ઘરનો માણા હોય તો ભલામણા બહાર થોડું ગોતવાનું હોય. હે પ્લેનમાં છે ને હું જ્યાં ઊભી રાખું ને ત્યાંથી લોકલ ભરતો આવું અને બાકી તારે બધા જે હોય એને ભેજ નાખું. જો હું એકવાર શરૂ કરીને એટલો રમલો ને મહિલો ને એ બધા છે ને એ બધાય કરશે. એટલે આપણું જો આમ બધાયની હા હું મારા ભટકાડી દે એને પ્લેન હારે. મને કઈ બીક ન લાગે, 2 પેક્ટર મને વધારે મરાઈને સડાઈ દેવાનું એકવાર, પછી ગમે એવો હામો આવે. આમ જો સીધી ઢોકી નાખું પ્લેન ઉપર પ્લેન, હો એનું હેઠે આખું હું ઉપરથી આમ ભટકાઈને વયો જાવ. આગળ આપણે ઓલું થોડુંક કરાઈ જો, લોખંડ બોખંડ નખાઈ જાય, નકર આપણે ભટકાય ને તો આપણે સીપિયા ગોઠવો અને કા અરે બસ ને તો છે હજી થોડુંક છે. આમ જો એટલા ગામથામાં ઢોળ નાખે, એક તો દારૂ હોય ને પાછો. હવે આમ જો એને ખબર પડી ગઈ આ રૂપિયા વાળા થવાના છે, આ બધા બંધ થઈ જાય ધંધા આપડા. મેં વિચાર્યું છે. તારે ધંધો વિચાર્યો છે?
આ તું પ્લેન લે ને તો ગા હું પ્લેન તો હું થાકી બરોબર કોઈને હાંકવા નહીં દે. હા અને મેં વિચાર્યું છે કે હા આ ખેતરના ઢેફાન માટી આવે કે નહીં હા એ હજી માટી ખેતરમાં જ કાઢી લેવાની. લે તો એમાં શું રહે? એ માટી આપણે અહીંથી લઈ જવાની છે વિદેશમાં. હા કન્ટેનર ભરી ભરીને માટી ઠોકી નાખવાની. તો એનાથી શું થાય? અરે ન્યા કઈ ઉગતું છે નહીં બરોબર હરખું. આપણા દેશની માટી ન્યા જાય ને હા. એટલે અહીંયા જે પાક થાય ઈ ન્યા થવા મળે ડોહો સીધો. ઓહો તો આ લોકો પેલું શું કે Import, એક્સપોર્ટ આપણે ડાયરેક્ટ માટી એક્સપોર્ટ કરવાની. માટી ભૂકો કાઢી નાખવાનો. વાહ રૂપિયા ભાઈ આપે. વાહ. હા હા આપણી દેશની જમીન છે ને હા સોને કી ધરતી કહેવાય. હા હા સોને કી સોનાના ચીડિયા. ભાવે ભાવ આપે કન્ટેનર મોઢે. પણ આમ જો આ મોનોપોલી રાખ જેવો તારી ને મારી વચ્ચે નકર આ બધાય માટીઓ મોકલવા મળશે. હે કોઈ ન કહો. હા હાલ તો હવે હા. હવે તારું પતી ગયું છે મારું પતી ગયું છે. હજી પત્યું છે તો બીજું પડ્યું છે મને ખબર છે. ક્યાં છે? હા, તો હું છે જ આમ જો ને. મારી બાજ જેવી નજર છે. તારી ભૂલ થાય છે આ ખાલી છે ખાલી. સમજો તું? ખાલી અને છે? હા આપણે હવે કાલ મળશું ને કાલ પીવું. તો લાય હું નાખતો જાય ઓલા પણ ખાલી હોય. તારે એવું નો ધંધો કરે કોક પકડી જાહે ને તો પાછો લોસો થાહે. સમજો તું? એટલે તું રહેવા દે ઈ ભલે હું નાખતો જાય ને હા ભાઈ. હા. હા તારી ઘરવાળી તને ઘરે જાય એટલે આમ ખીજાઈ ગઈ. ભૂલી ગયો મારી ઘરવાળી ક્યાં છે? સડી ગયો તમે તને ભાઈ. નીકળ હવે હાલ તું. તો મારે તો જવાબ દેવા પડશે. મારે થોડુંક ઢોળાઈ ગયો ને પણ નો સીડો તારે સડી ગયો પૂરેપૂરો. હે આ તારું ના પૈસા નહીં આપ્યા છે, મારે તો એનાય વસૂલ કરવા પડશે ને. અલા પણ મને ઉભો ટેકો નો લે તું એલા. એક તો એલા. આમ જો પેલું ગીત ગાને કયું પેલું તું ગાતો બહુ મજા આવે. પ્લેન વાળું. હા પ્લેન ઉડે આકાશમાં બોર્ડર જવાની. આદિ પણ હદ કરે છે. કેટલી મહેનતથી બચાવીને પૈસા રાખ્યા હતા. 2 દિવસમાં મકાન માલિકને ભાડું આપવાનું છે. જો પૈસા નહીં આપે તો ઘરમાંથી કાઢી મૂકશે. પૈસા લઈને જ આદિ આપણ જા હવે પાણી લેતી આવ. નથી લાવવું પાણી. હવે તમે દારૂ ઘરે પણ લાવવા માંડ્યા. પાછું દારૂ પીને આવ્યા. અરે એક દિવસ દારૂ તમારો જીવ લેશે. કોણે કીધું જીવ લેશે? આ એના હિસાબે તો એન્જિન ચાલે છે. બ્ર બ્ર. વાત કરે તું તે. અમે લોકો તો કઈ દારૂ નથી પીતા. અમને તો કઈ નથી થતું. તો પીને લે. મારે નથી પીવું. પીવું છે થોડુંક પી લે. આજે ને આખા દિવસનો થાક ઉતરી જશે. આ કામ કરી કરીને હાથ દુખતા હશે ને તારા. આ બધા હાથમાં તાકાત આવી જશે. અરે હું તો કહું છું કે આ રોજે છે ને તારા માટે એક બોટલ લેતો આવું. એમાંથી છે ને એકાદ બે પેક મારીને પછી તારે કામ પર નીકળી જવાનું. આ તું જે થોડા ઘરના કામ કરે છે ને એ ફટાફટ કામ થઈ જશે બધાના. હાથી હજુ એ કહું છું પ્લીઝ દારૂ મૂકી દો. તને મૂકી દઉં એમ કે ને તો વાત માનું, પણ દારૂ મૂકી દો નો 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 નો. શું શું હાથી શું ભાળી ગયા છો તમારા દારૂમાં, જેના માટે તમે તમારા પત્નીને પણ મૂકવા માટે તૈયાર છો? હા મૂકી દઉં. હા પત્નીનું શું કામ છે હે? હા તો હરેક વખતે સાથે હોય છે મારી. સુખમાં દુઃખમાં બધું ભૂલવાની દે. હા તમે દારૂ પીવો છો ને એ મને નથી પોસાતું. આજે નિર્ણય તમારે લેવો પડશે. કા દારૂ કા હું? દારૂ દારૂ એને નહીં મૂકું. તું આટલું બધું કેમ બોલે છે? પૈસા લીધા હતા તારા થોડા, આ બધાને થોડું થોડું પીવડાવી દીધું. અને એક બોટલ કોઈને ખબર ન પડે એમ કાલ માટે સંતાડીને લેતો આવ્યો. મારા પૈસાનું લાવ્યા હશો ને દારૂ? હા
કીધું તો ખરા. એ પૈસા શેના હતા ખબર છે તમને? તારા કામના પગાર આવ્યો તો ને. 3 મહિનાનું ભાડું બાકી છે. મકાન માલિક વોર્નિંગ આપીને ગયા છે, જો ભાડું 2 દિવસમાં નહીં આપીએ ને તો ઘર ખાલી કરાવશે. અરે કોઈ ખાલી ન કરાવે, હું કહી દઈશ ને. હે કોઈ તમે કહેશો ને તો અત્યારે ને અત્યારે ખાલી કરાવશે. તમારી એટલી એ છાપ નથી, અને તમારું તો હર વખતનું છે ને, હું કંઈ કહું કંઈ સમજાવું તો જતી રહે તારી માના ઘરે. હર વખતે તો એ જ આવડ્યું છે ને તમને. એક પણ વાર વિચાર કર્યો છે જો હું જતી રહીશ તો તમારું ઘર કેમ ચાલશે? શું ખાશો? પાવર કરે છે આદિ, આ તું છો એટલે મારું ઘર ચાલે છે. હે આ હોશિયારી કોને મારે તું? હા, જ્યારે જુઓ ત્યારે સંભળાવ સંભળાવ સંભળાવ, ટાક ટાક. સાંભળી લે, હું છું એટલે આ ઘર ચાલે છે. હું ન હોઉં તો ઘર ન ચાલે. અને તને કેટલી વાર કહ્યું છે આ જતી રહીને જાને. ખબર જ છે કે નથી જવાની હું, એટલે જ બોલો છો ને આ બધું. એટલે જ બોલું છું. અને આજે તો નક્કી કરી નાખ્યું છે. આ બધા વચ્ચે વાત થઈ હતી કે કોની ઘરવાળી કેટલું બોલે. પહેલો નંબર આવ્યો તારો, પહેલો. બધા કે આટલું બધું બોલે. મેં કીધું હા, આજે તો એનો વારો પાડી દઉં. આજ સામે બોલી નથી કે પછી હવે હું તમારો માર નથી સહન કરવાની. કેમ? તમને એવો વેમ હોય ને કે હું મારા માના ઘરે નહીં જાઉં તો એ વેમ કાઢી નાખજો. તું જઈશ? હું જતી રહીશ ક્યારે? અત્યારે જ. તો જા ને. તું જા તો સારું ને, શાંતિ મળશે મને. એમ પણ આ તું કમાય છે, હું કરું છું, તમારામાં કઈ છે જ નહીં. હા, બધા શબ્દો સાંભળી સાંભળીને થાકી ગયો છે. પણ બસ હવે બસ, નીકળી જા મારા ઘરમાંથી. કોઈની જરૂર નથી મારે, કોઈની નહીં. ઠીક છે. શું કરો છો તમે? પાગલ થઈ ગયા છો કે શું? આ ગાડી ઉપર ચડી જાત તો. શું કામને બ્રેક મારી નાખવી જોઈએ ને મને? એટલે તમે આત્મહત્યા કરવા નીકળ્યા છો? હા. એવું તો શું દુઃખ તૂટી પડ્યું તમને કે આત્મહત્યા કરવા નીકળી પડ્યા? તમારાથી મતલબ? અરે જે કરવું એ કરું. તમારી ગાડી નહીં તો હમણાં બીજી ગાડી નીકળશે, એ મને કૂચડીને જતી રહેશે. પણ થયું છે શું? શા માટે આવું કરી રહ્યા છો તમે? જીવવાનો હવે કોઈ અર્થ નથી. માણસને બધા રસ્તા દેખાતા બંધ થઈ જાય ને ત્યારે એની પાસે એક જ રસ્તો રહે છે, આત્મહત્યા. પણ આત્મહત્યા કરવાથી કંઈ સોલ્યુશન નથી મળતું. તમે મને વાત કરો તો હું કંઈક તમારી મદદ કરી શકું. નહીં કરી શકો મારી મદદ. મારા પતિને સમજાવવાના છે. સમજાવશો? રોજે દારૂ પીને આવે છે, મારા ઉપર હાથ ઉપાડે છે. રોકશો એમને? સમજાવશો એમને? મારા પતિ દારૂ પીવે છે તો મારા સાસુને એવું લાગે છે કે મારા કારણે હું દોષી છું. મારો વાંક છે આ બધી વાતમાં. એમને સમજાવશો? હા, હું સમજાવીશ એમને. પણ તમે પહેલાં બધી વાત મને માંડીને કરો. માંડીને વાત કરવા જેવું હવે કંઈ નથી. મને બસ એટલી ખબર છે કે હું મારા મમ્મીના ઘરે પાછી નહીં જઈ શકું. હું અને મારા મમ્મી બે જ છીએ.
જો ત્યાં પહોંચી જઈશ ને તો બધા વાતો કરશે અને મારી માને જીવતે જીવ મરવા જેવું થશે. એટલે ત્યાં જવાનો તો કોઈ રસ્તો જ નથી. અને રહી વાત મારા સાસરિયાની, તો એ ઘર પણ મેં મૂકી દીધું છે. ઠીક છે, પહેલાં તમે શાંત થાઓ. આપણે નિરાતે આના પર ડિસ્કસ કરીએ. નહીં, મારે તમારા મદદની જરૂર નથી. તમે મારી વાત સમજો. હું તમારા સારા માટે જ કહી રહ્યો છું. અને આમ કંઈ આત્મહત્યા કરવા ના નીકળી પડાય. બધી પ્રોબ્લેમનું કંઈ ને કંઈ તો સોલ્યુશન મળતું જ હોય છે. શું સોલ્યુશન છે આ વાતનું? કહેશો જરા મને. હા, તમે મારા ઘરે ચાલો. શું? હા, મારા ઘરે ચાલો. ત્યાં મારી બહેન અને બા તમને સારી રીતે સમજાવશે. અને ત્યાં તમે 2-3 દિવસ રહો એટલે તમારું પણ માઇન્ડ ફ્રેશ થશે અને તમારો પતિ પણ સુધરીને તમને લેવા આવી જશે. પણ આપણે એકબીજાને ઓળખતા પણ નથી. હું તમને નથી જાણતી ને તમે મને નથી જાણતા. તો પછી એટલી હમદર્દી શું કામ દેખાડો છો? શું કામને મારી મદદ કરવી છે તમારે? ઓળખતા તો ત્યારે પણ નહોતા ને જ્યારે તમે મારી ગાડીની વચ્ચે આવતા હતા. હવે થોડી ઘણી ઓળખાણ થઈ છે તો પ્લીઝ મને તમારી મદદ કરવાનો મોકો આપો. જુઓ, મને નથી લાગતું કે મારે તમારા ઘરે આવવું જોઈએ. ઓલરેડી મેં તમને બહુ હેરાન કર્યા છે. મને મારા હાલ પર છોડી દો. મને હેરાન નથી કર્યો, પણ તમે તમારી લાઈફમાં બહુ હેરાન થયા છો એવું મને લાગે છે. તો તમારી આ હેરાનગતિની લાઈફથી થોડી ઘણી શાંતિ મળે એના માટે હું ટ્રાય કરી રહ્યો છું. પ્લીઝ મારા પર ટ્રસ્ટ કરો. મારી બા અને મારી બહેન તમારી મદદ કરશે. એ લોકોને કંઈ વાંધો તો નહીં આવે? ના, હું એને સમજાવીશ એટલે એ સમજી જશે અને એ તમારી પરિસ્થિતિ પણ સમજશે. જો ઓલરેડી મારા સાસરીવાળા તો મને બહુ જ સમજે જ છે. એટલું કમાઈને આપવા છતાં મારી કોઈ વેલ્યુ નથી. પોતાના કોઈ વેલ્યુ નથી કરતા તો પારકા ધ્યાન રાખશે. જો હું ખોટો નથી તો મને એવું લાગી રહ્યું છે કે તમારો પતિ તમારી કમાણી ઉપર તાગડધીન કરી રહ્યો છે. અને તમે આટલું કરવા છતાંય આટલું સહન કરો છો તે બહુ મોટી વાત છે. અને જો આટલું કરવા છતાં પણ તમે આત્મહત્યાનો વિચાર પણ કરી શકો તો તમારો એ વિચાર બરાબર નથી. ઠીક છે, એટલું જીવનમાં જોયું છે તો મારા લાઈફને એક મોકો બીજો આપી જો. પ્લીઝ ચલો ગાડીમાં, હું ઘરે મમ્મી સાથે મળાવતા હું. પ્લીઝ. એ મીરા, હા બા, એક વાત કહું તને. બોલો ને. ધવલ માટે એક બહુ સારામાં સારી છોકરીને માગું છે. અલા રવજી કાકા નહીં? રવજી કાકા. રવજી કાકાને ઓળખી ગઈ, પણ ધવલભાઈ માનશે? એ તો ના જ પાડે છે કે એને લગ્ન કરવા જ નથી. તો પછી શું કામ તમે માંગાની વાતો કરો છો? મીરા, બોલવાથી કાંઈ ન થાય. એ સામે છોકરી આવશે ને ગમશે ને એટલે એ કરી જ નાખશે. ના નહીં પાડ. ધવલ, બા મીરા. ધવલ કોણ છે આ બેન? બા એકચ્યુઅલી હું કાર લઈને જતો હતો તો આ વચ્ચે આત્મહત્યા કરવા મારી કાર વચ્ચે આવ્યા હતા. કા? શું કામ? મેં એને બચાવ્યા અને મેં પૂછ્યું અને તો એને ઘરની તકલીફ કહી. એટલે એવું તો શું દુઃખ પડ્યું? અને આ પરણેલી લાગે તું મંગળસૂત્ર પહેર્યું છે. હા આંટી, મારા મેરેજ થઈ ગયા છે. મારા હસબન્ડ દારૂની લતે ચડી ગયા છે અને સાથે સાથે જુગાર પણ. હું ઘરમાં તનતોડ મહેનત કરીને પૈસા લાવું છું અને એ છે કે જુગારમાં અને દારૂમાં પૈસાને વેડફી નાખે છે. તો તમને મારો જ ભાઈ મળ્યો જેની ગાડી નીચે પડવાનું સૂઝ્યું? અરે મરવું હોય તો દુનિયામાં ઘણી જગ્યાઓ છે જ્યાં માણસ મરી શકે. કોકના છોકરાની ગાડીમાં આવવાનો શું મતલબ? એક મિનિટ મીરા, શાંત થા ને. બેટા તારું નામ શું છે? દામિની. દામિની. અને બેટા પરણેલી છે અને પતિ જો આવે ઊંધે રવાડે ચડી ગયો હોય ને તો એને સુધારવાની કોશિશ કરાય. અને છતાંય જો ન માને ને
આપઘાત કરવાથી એનો જવાબ નથી, એનું સોલ્યુશન નથી આ. આંટી, મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. મેં મારું ઘર મૂકી દીધું હતું અને મારા મમ્મીના ઘરે જઈ શકું એમ નહોતું. હા બેટા, હું સમજી શકું છું કે તું નહીં જાય, પણ નારી સંરક્ષણ ગૃહમાં તો જઈ શકે ને. ત્યાં તારું રક્ષણ થાય, ત્યાંથી તને જોબ મળે અને તારો સારો એવો વિકાસ થાય. પણ મરવું એ ઉકેલ નથી ને બેટા. મમ્મી એ એના પરિવારને બદનામ નહોતી કરવા માંગતી, એટલે એને છેલ્લે અચ્છા, કોકની ગાડી નીચે આવીને મરી જાય તો પરિવાર બદનામ ન થાય, પોતાના ઘરવાળાને મૂકીને અહીંયા બેઠી છે તો પરિવાર બદનામ નહીં થાય. શું વાત કરે છે ભાઈ તું? અરે મીરા, તું શાંતિથી વાત કર ને. આટલી અગ્રેસિવ કેમ થાય છે? એ બિચારી તકલીફમાં છે, તું આટલો બધો ગુસ્સો શાનો કરે છે? કળિયુગ છે, લોકો તકલીફો દેખાડીને ફાયદો ઉઠાવી જાય છે. ખબર ના હોય તો કહી દઉં. એવું ના હોય બસ મીરા. મીરા, શાંતિ રાખ. એને સમજાવ મમ્મી, બધા સરખા નથી હોતા હા. મીરા. આંટી, તમારી વાત સાચી છે. હું ત્યાં જઈ શકતી હતી, પણ જેને જીવવાની ચાહ જ મરી ગઈ હોય એ ત્યાં જઈને શું કરે? હા બેટા, મેં તો વિચારી લીધું હતું કે હવે પાસ, ખતમ, હવે જીવવાનું કોઈ મતલબ નથી, એટલા માટે જ મરવાનું વિચાર્યું હતું. બેટા એક વાત કહું, નાનકડો છોડ, એને સમયસર પાણી ન મળે, સૂર્યનો તડકો ન મળે તો એ થોડું થોડું કરમાવા માંડે. પણ જો સમય એને પાછું પાણી અને તડકો મળે ને તો એ ખીલી ઉઠે. હા, અત્યારે તારા જીવનમાં પણ એવું જ છે. તારી સાસરીમાંથી તને પ્રેમ નથી મળ્યો, તારા પતિ તરફથી તને કાંઈ નથી મળ્યું, એટલે તું થોડી મુરઝાઈ તો ગઈ છે. પણ ફરીથી કોઈનો સહારો મળે, કોઈની પ્રોત્સાહન મળે તો પાછું બેટા જીવન જીવવા જેવું લાગવા માંડે. આ પગલું બરાબર નથી અને વાંધો નહીં. ચાલ, તું અહીંયા આવી છે ને, કંઈ વાંધો નહીં. હા બેટા, તું અહીંયા રહે અને તું જે પણ કાંઈ ભણી હશે તને મારો દીકરો ધવલ તને નોકરી કરાવવામાં અને નોકરી શોધવામાં તને મદદ કરશે. હા ને બેટા? આંટી, જુઓ, તમે લોકો મને ઓળખતા પણ નથી, છતાંય મારા માટે એટલું બધું કરવા માટે શું કામને તમે શું કામને હેરાન થાવ છો? બુદ્ધિ વગરના છે ને, એટલે બુદ્ધિ નથી આ લોકોને. કે મીરા- કોઈ પણ ઘરે આવીને બેસી જાય ને તો એને મદદ કરવાની રીતમાં મદદ કરવાની હોય, બધું સોંપી ન દેવાનું હોય. આજે તો તને હેલ્પ કરે છે, કાલે તિજોરીની ચાવી આપી દેશે, હા, આપી દઈશ. રસોડાની છુટ્ટી પણ આપી દેશે. અરે આપી દેજો ને. હા, આપી દઈશ. મીરા, આટલું બધું વધારે શાનું બોલે છે તું? અને બેટા દામિની, કોઈ પણ સંબંધ માટે ઓળખાણ જરૂરી નથી. માનવતા અને માણસાઈ પણ કંઈક હોય. બની શકે કે તું ખરેખર તકલીફમાં છે, અમે લોકો છીએ ને તારી સાથે, તું ચિંતા નહીં કર. અને આનો સ્વભાવ થોડોક એવો જ છે, એની વાત ઉપર ને એના શબ્દો ઉપર તું જરાય મન નાનું નહીં કરતી. મીરા, આ જ એની ટેવ છે. બેઠા હોય એને વાતો કરીએ એટલે ખબર નહીં ક્યારેક ગાયબ થઈ જાય. મમ્મી. પણ ચિંતા નહીં કર, હું છું ને બેટા. એ ભૂખી થઈ હશે, પહેલાં હું એને થોડોક ચા નાસ્તો કરાવી લઉં. એને ફ્રેશ કરી દે મમ્મી. હા બેટા. ફ્રેશ થવું છે. હા. ખબર નહીં આ દામિની કીધા વગરની ક્યાં જતી રહી. એનો પણ વાંક નથી બિચારીનો. પૈસા આપો ને મને. પૈસા? હા, એના પૈસા જોઈએ છે? મારી પાસે પૈસા નથી, એટલે તમે મને પૈસા આપો એમ કહું છું. તારે પૈસા મને આપવાના હોય કે મારી પાસે તારે માંગવાના હોય? આદિ, મને એ ખબર નથી પડતી કે તું કેમ આવું કરે છે. તને શું ફાયદો થાય છે અમને દુખી કરીને? જુઓ, મારું મગજ અત્યારે કામ નથી કરતું. તમે મને રૂપિયા આપો એટલે પછી હું તમને કહીશ કે હું શું કામ આવું કરું છું. કામ ધંધામાં ધ્યાન આપવું નથી. સવાર સાંજ બપોર મા પાસે પૈસા માંગવા છે. માં ભીખ માંગવા જાય તો થાય, ક્યાંથી પૈસા લાવું? તું કહે ને તો આ લોકોના ઘરના કામ કરવા માંડું. હા તો કરવા માંડો ને, કરવા માંડો. મને પૈસા જોવે એટલે જોવે, સમજ્યા તમે? પૈસાની વાત કરે છે, ઘરમાં વહુ જતી રહી છે એ દેખાતું નથી. બાળમાં ગઈ, હા ગઈ તો શું થઈ ગયું? આવી જશે પાછી. હા, જેમ ગઈ છે એમ જ પાછી આવશે. આદિ, એ ખબર નથી પડતી કે તું કયા જન્મનો વેર વાળી રહ્યો છે.
શું કામ આવું કરે છે દીકરા? ખબર છે ને આ આખા ઘરમાં તારા પર જવાબદારી છે. બીજો ભાઈ હોત ને તો પણ એમ થાત કે તું નહીં તો કાંઈ નહીં, પણ બીજો ભાઈ આ ઘર ચલાવશે. મારા મિત્રો મારી રાહ જુએ છે. તમે મારી સાથે આ બધી માથાકૂટ કરવાનો મારી પાસે બિલકુલ સમય નથી અત્યારે. તમે મને છે ને 1000 રૂપિયા આપી દો એટલે હું અહીંયાથી નીકળું. હાથી તું કેમ નથી સમજતો? મારી પાસે રૂપિયા નથી, કીધું ને તને. મને ખબર છે તમારી પાસે રૂપિયા છે જ અને તમે મને આપશો. હા, પ્રેમથી આપી દો ને. ખાલી ખોટો જબરદસ્તી કરું અને હું તમને ખીજાવ, આ સારું ના લાગે. એટલે હવે તું તારી મા ઉપર જબરજસ્તી કરીશ? એક તો ઘરવાળી ઘર છોડીને જતી રહી છે, એની પડી નથી, રૂપિયા માંગે છે. મને કોઈની પડી નથી. બસ હા, સાંભળવું હતું તો સાંભળી લો. તમારી પણ નથી પડી. હવે કઈ નવું સાંભળવું છે? હાદી, આના કરતાં મારા પેટે પથ્થર હોત ને તો પણ કામ આવત. મને એમ હતું કે દીકરો કોણનું નામ રોશન કરશે, પણ ખબર નહીં આ કેવી સંગત પર ચડી ગયો છે. હાદી, તને શું ખુશી થાય છે? બેટા, હજી કહું છું કે સુધરી જા. આ પીવાનું છોડી દે, જુગાર રમવાનું છોડી દે. કોણ આવી આદત રાખે છે? હા, અત્યારે તો નથી પીધું ને. આ પૈસા આપો પછી પીવું ને. આપો ને રૂપિયા. રૂપિયા આપીશ તો તું પીવા જશે ને? નથી આપવા. તું પેલા મારી દામિનીને શોધ્યા પછી બધી વાત. અરે જ્યાં ગઈ હોય ત્યાં. હા, જવાની છે ક્યાં? એની માને ત્યાં ને. આ થોડા દી રોકાઈને પાછી આવી જશે. બસ. થોડા દિવસ રોકાઈને પાછી આવી જશે તો પછી કહીને જાય ને. એ પણ નથી ખબર કે એની માને ત્યાં ગઈ છે કે ક્યાં ગઈ છે. અરે બીજે ક્યાં ગઈ હોય? હા, મારી સાથે મગજમારી કરીને ગઈ હતી. મોઢા ઉપાડે કહેતી હતી કે હું જાઉં છું આ ઘર છોડીને. આ તો જતી રહે ગઈ. આદિ, તું શું બોલે છે એનું ભાન છે? સીધું તે કહી દીધું જતી હોય તો જા. બેટા, લગ્ન એ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. જીવનનો સહારો હોય છે પત્ની, અને પત્નીને સાચવી ન શકે તો શું કામનો પતિ એ? મારો સહારો એ ફક્ત એક જ છે, એ છે દારૂ. હા, એના સિવાય હું કોઈને સહારો માનતો નથી. ચાલો, હા, ગળામાંથી કાઢો. આદિ, હા, જો તો લાવ. આદિ તું શું કરે છે? જબરદસ્તી તમને મારીને લઈ જાઓ ને આ ડોકની માળા, એના કરતા પ્રેમથી આપી દો. પૈસા નથી ને તમારી પાસે? આદિ, પણ- આ વેચી નાખીશ. આદિ, શું છે? તું શું કરે છે? પૈસા જોતા છે મારે. એટલે પૈસા માટે તારી માનો ચેન વેચી નાખીશ, આ માળા વેચી નાખીશ કે જે તારા પપ્પાની આખરી નિશાની છે? પપ્પા નથી રહ્યા તો નિશાનીને શું કરવાની છે? હા હા, પહેલા ચેન વેચીશ, પછી બુટી વેચીશ, અને આ નાકમાં જે પહેર્યું છે એ પણ વેચી મારીશ. એટલે તું આ ઘરનું ધનોત પનોત કાઢવા માંગે છે? અરે તું દીકરો છે કે દુશ્મન છે? જે સમજવું એ સમજો. ફટાફટ કાઢો માળા. આદિ, માળા કાઢો. કહ્યું ને તો પૈસા આપો. જાઓ. પૈસા નથી. તારે જે કરવું હોય ને કરજે, સમજો? આખું ઘર તોડી નાખીશ. પૈસા તો આપવા જ પડશે તમારે. તમે સમજી લેજો. મેડમ, કંઈ કામ નથી? આવ્યા ત્યારથી બેઠા છો? તો કોને શું કામ છે? મને થોડી ખબર હોવાની છે કે તમારા ઘરે શું કામ હોય, કઈ રીતે. આઈ મીન, મને કોઈ આઈડિયા નથી. હા, તમે તમારા ઘરે ક્યારેય કામ નહીં કર્યું હોય ને, કે ઘરમાં ઉઠીએ એટલે કચરા પોતા વાસણ કપડાં રસોઈ કરવાનું હોય, એટલે તમને ન ખબર હોય. સાચી વાત છે તમારી. હોય ને, કેમ ના હોય? હું ખાલી મારા ઘરનું નહીં પણ બહાર બીજાના ઘરે પણ કામ કરવા જતી હતી. તો પછી અહીંયા કેમ આળસ થાય છે તમને કે મારે કામ કરવું જોઈએ? ખબર ન પડે કે ઉઠીને બેસી ન જવાનું હોય મોરલાની જેમ? ઘરમાં થોડા ઘણા કામ કરાવવાના હોય. આળસની વાત નથી, પણ મને ખબર નહોતી. કંઈ વાંધો નહીં, હવેથી હું ધ્યાન રાખીશ. ખાલી જે કામ હોય ને એ એકવાર તમે મને ટકોર કરી દેજો. અચ્છા, તો કહ્યું ને અત્યારે ઊભા થઈને બધા જ કામ કરી નાખજો. અને આ મારો ડ્રેસ પહેરવાનું કોણે કહ્યું હતું? કોને પૂછીને મારા કપડાં પહેર્યા છે? તમારા ભાઈએ કહ્યું હતું. એકચ્યુઅલી મારી પાસે બીજા કોઈ કપડાં તો છે નહીં, એટલે તમારા ભાઈએ કહ્યું હતું કે મીરાના કપડાં પહેરી લેજે, તને આવી જશે. અચ્છા, પ્રોફેશનલી ધંધો કરો છો કે હમણાં નવું નવું શીખ્યા છો
કે કોઈની ગાડી નીચે પડી જવાનું, જે કોઈ સારો માણસ દેખાતો હોય, પ્રોફેશનલ પૈસાવાળો, એની ગાડી આગળ આવી જવાનું. કે એ માણસ ફસાઈ જાય એટલે એના ઘરે જવાનું, ઘરના રીતિ રિવાજ રૂઢી બધું જાણી અને પૈસા પડાવીને હાલતા. પૈસા શું કરવા છે આ પૈસાને? પૈસાની જરૂર નથી મારે. અને જો તમને એવું જ લાગતું હોય ને કે હું કોઈ સ્કેન્ડલ ચલાવી રહી છું કે સ્કેન્ડલ કરું છું તમારી સાથે, તો તમને મારા ઘરનું એડ્રેસ આપીશ, તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. એ ઘરનું હું શું કરીશ જ્યાં તું જ નથી રહેતી? એડ્રેસ આપીને શું કરવાની છે તું? મને તારા પર જરાય ટ્રસ્ટ નથી. તું સાચી કે સારી માણસ હોત ને તો મારા ભાઈની ગાડી આગળ ક્યારેય પડી ન હોત. કોણ જાણે શું છે તારા મગજમાં, એ ખબર નથી પડતી. જ્યારે રસ્તા વચ્ચે આવીને ત્યારે ખબર નહોતી કે તમારા ભાઈની ગાડી છે. માણસ મરવા જાય ત્યારે કોની ગાડી છે શું છે એવું કંઈ તો ના જોવે ને. હા, ન જોવે. માની લીધું કે ત્યારે તને કંઈ જ ભાન નહોતું, પણ અત્યારે તો ભાન આવી ગયું છે ને. સાજે સારી બેઠી છે અમારા ઘરમાં, તો હવે તો વિચાર કર કે હવે મારે આ ઘર છોડીને જતું રહેવું જોઈએ. કોઈની ઉપર બોજ ન બનાય. મેં તમારા ભાઈને પહેલાં જ કહ્યું હતું કે મને ઘરમાં તો લઈ જાઉં છું, પણ તમારા ફેમિલીમાં બધાને પ્રોબ્લેમ થશે અને હું મારી મનમરજીથી નથી આવી. તમારા ભાઈ મને અહીંયા લઈને આવ્યા છે. મારો ભાઈ બિચારો ભોળો માણસ છે, બધાની વાતોમાં આવી જાય, હેલ્પફુલ છે ને પહેલેથી જ. કંઈ પણ સારું કાર્ય કરવાનું હોય ને તો બધા પહેલાં એને જ ગોતશે. કોઈ દાનનું કામ, કોઈ સેવાનું કામ, કોઈ પૂજા અર્ચનાનું કામ, મારો ભાઈ બધે પહેલાં હોય છે અને બધા એ વાતનો ફાયદો ઉઠાવે છે. તે પણ તો એ જ કર્યું ને. એ તો કહેવાય છે ને, જેવા આપણે એવી દુનિયા. સાચી વાત છે. તું મતલબી છે એટલે તું મતલબ જ કાઢીશ. કારણ કે જ્યારથી આવી છે ને ત્યારથી મને તારામાં કોઈ સારાઈ દેખાણી નથી. હર હંમેશા મતલબ દેખાય છે તારી નજરોમાં મને. પણ વાંધો નહીં, સમય સમયને માન હોય ને, આજ નહીં તો કાલ ખબર તો પડવાની જ છે. એ તો ખામીઓ અને ખૂબીઓ બંને છે મારામાં. સામેવાળા પર ડિપેન્ડ કરે છે કે એને મારામાં શું જોવું છે. વાતો બહુ સારી જ્ઞાનની કરે છે તું. આટલી સારી વાતો કરતી હતી, આટલી સંસ્કારી છે, તો પણ આ ઘરવાળાએ ધક્કા મારીને ઘરની બહાર કેમ કાઢીને મને એ વાત ખબર ના પડી. ખરાબ સંગત, ખોટી લત, અને એમણે મને નથી કાઢી. હું મારી મરજીથી ત્યાંથી નીકળી છું. અચ્છા, આ ખરાબ સંગત ને ખોટી લત તને હતી કે એને? દારૂની લત હતી એમને. દારૂ પીવું, જુગાર રમવું, હા તો રોજનું થઈ ગયું હતું. સવાર સાંજ બસ દારૂના નશામાં જ હોય છે. એક માણસ સમજાવીને કેટલું સમજાવે. સાચી વાત છે, એક માણસ સમજાવે તો પણ કેટલું. આપણે સમજવું જ ના હોય તો એ વાતનું કાંઈ મિનિંગ નથી બનતો ને. હું આટલા દિવસથી કહી રહી છું કે મહેરબાની કરીને અમારા ઘરમાંથી જા. આ છેલ્લી વાર. હવે નહીં જાય ને તો ખોટા મારે ધક્કા મારવા પડશે. જતી રહીશ. હું મારો રસ્તો કરી લઈશ. કામ કરવાનું છે ને. વ્યવસ્થિત કામ કરજે, પાછી રૂમમાં જઈને સૂઈ ના જતી. આવ બેટા, કાંઈ જોતું તું? ના ના આંટી, તમારે કંઈ જોઈએ છે ચા પાણી નાસ્તો તો હું બનાવી દઉં. અરે ના બેટા, એ તો જ્યારે પીવી હશે ને ત્યારે હું તને કહીશ. પણ મારે તારી સાથે થોડીક વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? બેટા, તું એક તો આટલા દિવસથી અહીંયા છે, તારા ઘરના કોઈ નથી તપાસ કરવા નીકળ્યા, નથી કોઈને પૂછવા નીકળ્યા, નથી ક્યાંય પેપરમાં આપણે ન્યૂઝ જોયા, તો તારા ઘરવાળા આવા જડ જ છે? કંઈક સમજે એવા છે તો આપણે કોશિશ કરીએ. જેને ઉપાધિ હોય એ આ બધી વસ્તુઓ કરે ને. એ પોલીસમાં જાણ કરાવે, શોધવાની કોશિશ કરે, કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે, પણ જેને આ બધી વસ્તુથી કોઈ ફરક જ નથી પડતો એનાથી શું આશા રાખવાની? અને રહી વાત સમજાવવાની, તો મેં તો એ લોકોને ઘણા સમજાવ્યા. મારાથી સમજાવાય ને એનાથી પણ વધારે કોશિશ કરી છે મેં, પણ મારા સાસુ કે મારા હસબન્ડ બંનેમાંથી એ કંઈ સમજે એમ નથી. અને ઉપર જતાં તો મારા સાસુ આજે બધું થયું ને એમાં મને દોષી ગણી રહ્યા છે. મારા ઉપર આરોપ નાખી રહ્યા છે કે આદિની આવી હાલત થઈ છે ને એની જિમ્મેદાર હું છું. અરે
કેવી માં છે તારી સાસુ? એક તો એનો દીકરો ખોટી લાઈને ચડી ગયો છે અને એના માટે તું દોષી શું કામ? શા માટે તને દોષિત સમજે છે? સંગત એની બગડી છે, રંગ એના બદલાયા છે અને એના માટે જવાબદાર તને ગણે છે. આટલી બધી જડ છે એ. દામિની, તું કહેતી હોય તો હું એ લોકોને સમજાવવા જાઉં? આંટી, એનો કોઈ અર્થ નથી. એ લોકો નહીં સમજે. કહેવાય છે ને કે પથ્થર પર તમે ગમે એટલું પાણી રેડો, એમાં કોઈ ફરક નથી પડવાનો. એવી જ રીતે એ લોકોને તમે ગમે એટલું સમજાવશો, એ લોકોના મગજમાં વાત નહીં બેસે. હા, અને મૂળ વાત તો એમ છે કે મારી સાસુને એ વાતનો ગુસ્સો છે કે અમારા લગ્ન થયા ને એની પહેલાં અમે ફરવા જતા હતા, એટલે મારા સાસુને એવું લાગે છે કે એ ફરવા જવાનું હું કહેતી હતી. હું કહેતી હતી કે બહાર જવું જોઈએ, ખોટા ખર્ચા કરાવતી હતી. પણ અસલ વાત તો એમ હતી કે આદિ જ મને કહેતા હતા. એમના કહેવા પરથી જ હું એમની સાથે બહાર ફરવા જતી હતી. અને આ બધી વાત મારા માથે આવી ગઈ. હા બેટા, હંમેશા માની આંખ આગળ એક મમતાનો અને પ્રેમનો આંધળો પાટો હોય છે. એના દીકરાની 70 ખોટ એને નહીં દેખાય, પણ તારી સચ્ચાઈને એ ખોટામાં સમાવી લેશે. ખબર નહીં કેમ, પણ આદિ પણ સમજે એમ નથી. ના, સમજવું જ હોત તો મારા સમજી ગયા હોત ને. અને ઘરની બહાર જવાનું શું કામ કહ્યું હોત? બની શકે કે તારી વાત એના મગજમાં ન ઉતરે, તારી વાત એની સમજમાં ન આવે, પણ કહેવાય છે ને કે પારકીમાં કાન વિંધે. બની શકે કે હું સમજાવવા જાઉં અને એ લોકોને કંઈક સમજ પડે, તને બોલાવી લે, કંઈક તું કહેતી હોય તો હું જાઉં સમજાવવા. મને શું વાંધો હોય? જો મારું ઘર બચતું હોય તો મારે શું કામને તમને રોકવા જોઈએ? હું તમને સરનામું આપીશ, તમે વાત કરી આવજો. હા બેટા, તારી જિંદગી સુધરતી હોય અને કદાચ હું એને સમજાવવા જાઉં ને મને 2 કડવા વેણ કહેશે ને તો પણ હું સાંભળી લઈશ. પણ જો તારું ઘર પાછું વસી જતું હોય તો હું એટલી ખરાબ થવા તૈયાર છું. તું મને એનું સરનામું આપ. સારું, આપું હમણાં. હા, પણ અત્યારે એ લોકો ઘરે નહીં હોય, તમે થોડી વાર પછી જાજો. હા, થોડીક વાર પછી જઈશ. ઠીક છે, હું તમારા માટે ચા બનાવી લઉં? ના બેટા, બસ તું આટલું કહે છે ને એટલે મને એમ લાગે છે કે આ કોઈ પારકી દીકરી નહીં પણ મારી જ દીકરી મારી સાથે વાત કરે છે. અને ચિંતા નહીં કર બેટા, વનવાસ તો રાજા રામને પણ ભોગવવો પડ્યો હતો, તો તારે તો હજી આટલા જ દિવસ થયા છે. બધું સારું થઈ જશે. મારો ઈશ્વર છે ને, સૌ સારાવાના કરશે. અજુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ. હિરલબેન, તમે? હા, હું જ. પણ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બેન, તમે કોણ? આ ઓળખાણ ન પડી. તમને મારી ઓળખાણ નથી પડી, પણ મને તમારી ઓળખાણ પડી ગઈ છે. હું તમને ઓળખું છું. તમારો દીકરો આદિત્ય? હા, મારો દીકરો આદિત્ય. અને તમારી વહુ દામિની? હા, મારી વહુ દામિની. ક્યાં છે? મારે કામ છે. એ તો એના મમ્મીને ત્યાં મળવા ગઈ છે. એ તમે એમના સગાવાળા છો? હા, તમારી ઓળખાણ ન પડી કેમ કે લગ્નમાં ઘણા બધા મહેમાનો હોય એટલે તમારું ઓળખાણ નથી કરાવી. પણ તમે એમના શું થાવ છો? કહું, હું એના મમ્મીની પડોસણ છું, પણ દામિની તો ત્યાં નથી. પણ એ તો અમને એમ કહીને ગઈ છે કે મમ્મી હું આંટો મારવા જાઉં છું મારા મમ્મી ત્યાં. અને વહુઓને ના પણ ન પડાય ને બેન,
કેમ કે બિચારી માંડ માંડ કરીને સમય કાઢીને જાતી હોય, આ ઘરના કામ એટલા બધા હોય એટલે એને ના ન પાડી શકું. કેમ કે દીકરી હોય તો એને ક્યાંય બહાર જવાની ના નથી પાડતા, તો પછી વો પણ દીકરી જ છે ને, એને ના ન પાડી શકાય. બિલકુલ સાચી વાત છે. દુનિયામાં તમારા જેવી સાસુ મળવી બહુ અઘરી છે. સાચી વાત છે. ભલે સાસુ ના મળે પણ મને વહુ તો બહુ સારી મળી છે. મારી એટલી સેવા કરે છે અને હું પણ એને સારી રીતે સાચવું છું. સાચી વાત છે હિરલબેન. વહુ તો તમને રતનના સમાન મળી હતી, પણ તમે એનું જતન ન કર્યું. મળી હતી એટલે મળી છે. અને સાંભળો, હું દામિનીને ફોન કરું છું કે તું આવતી રહે. તમે હા. સાંજ સુધી રોકાવાના છો ને? ના ના, હું હમણાં જઈશ. ફોન કરો ને વાત કરાવો. ફોન એ નહીં મળે તમને. ફોન નહીં મળે. નથી ફોન. હા, નહીં મળે. મને ખબર હોય ને કે ખાલી એ તમારા શબ્દોમાં જ હોય. અને તમારો દીકરો શું કામ કરે છે? મારો દીકરો નોકરી કરે છે કંપનીમાં. હા, કંપનીમાં, દારૂની કંપનીમાં. દારૂ પીવે, પછી બાજુની કંપનીમાં જુગારનું છે એટલે ત્યાં જુગાર રમે છે. સરસ સરસ. તમારા દીકરાની પ્રગતિ જોઈને મને તો બહુ આનંદ થયો. અરે બેન, તમને હું ઓળખતી નથી અને તમને મારા ઘરે બેસવા દીધું અને તમે મારા દીકરા વિરુદ્ધ બોલો છો. હા, મને ખબર છે કે તમે દામિનીના કોઈ સગાવાળા થાવ છો. એનો મતલબ એવો તો નથી ને કે સીધો મારા દીકરા પર આરોપ નાખવાનો. કહ્યું ને કે મારો દીકરો એક કંપનીમાં કામ કરે છે. સરસ સરસ. પણ હિરલબેન, એક વાત ધ્યાનમાં રાખો. જોર શોરથી બોલવાથી સાચું ખોટું નથી થઈ જતું. આમ જો બેન, આ તમારી વાત ગોળ ગોળ જે કરો છો ને એ મને કઈ ખબર નથી પડતી. પણ એ વાત સાચી છે કે મારી વહુ એના પિયર આંટો મારવા ગઈ છે અને મારો દીકરો કંપનીમાં કામ કરે છે. બરાબર છે. તમે મને ઓળખતા નથી, તમને ખબર નથી કે હું કોણ છું, છતાંય તમને નવાઈ નથી લાગતી કે મને આ બધી કેવી રીતે ખબર છે, તમારો દીકરો શું કરે છે, દામિની ક્યાં છે, કેમ મળતી નથી. અને તમે એની મળવાની અથવા ગોતવાની કોશિશ પણ નથી કરી. પણ તમને ખબર છે કે દામિની ક્યાં છે ને કેવી હાલતમાં ને કેવી પરિસ્થિતિમાં છે? હું કહું છું કે હું એની મમ્મીની બાજુમાં રહું છું ને એ એના ઘરે નથી, છતાંય તમે બસ ગપગોળા છોડે જ જાઓ છો, છોડે જ જાઓ છો. શું માંડ્યું છે આ? હું તમને છેલ્લા શબ્દોમાં કહી દઉં છું, જો તમારો દીકરો નહીં સુધરે ને તો એ મારો પ્રશ્ન નથી, પણ જો તમારી વહુને તમે અહીંયા બોલાવી નથી અને સારી રીતે રાખી નથી તો પછી મારા જેવી કોઈ ભૂંડીએ નથી. અને હું તમને જે કહું છું ને એ ધમકી નથી, ચેતવણી આપું છું. હું તમારી વહુને, દામિનીને પોલીસ ચોકીએ લઈ જઈશ અને તમારા મા દીકરા વિરુદ્ધ ફરિયાદ લખાવી દઈશ. પછી દોડતા થઈ જશો તમે અને તમારો દીકરો કઈ કંપનીમાં પછી કામ કરે છે ને એ પણ ખબર પડી જશે. અરે પણ તમે આવી રીતે સીધી પોલીસની ધમકી આપો છો. તમે કેવા શું માંગો છો? મારી વહુ ગઈ છે પિયર અને તમે માનતા નથી વાતને. ધમકી નહીં, ચેતવણી, અને ખુલ્લી ચેતવણી. બસ. આમ જુઓ બેન, તમે પોલીસની ધમકી આપતા હોય ને તો ભલે આપો, અમે કઈ પોલીસી બીતા નથી. સમજ્યા ને? નહીં બીવો, કારણ કે અત્યારે તમને મારી વાત જે ધમકી લાગે છે ને એટલે તમે અત્યારે નહીં બીવો. પણ એક વાત યાદ રાખો ને કાન ખોલીને સાંભળો કે તમે મને ઓળખતા નથી, હું કોણ છું એ તમને ખબર નથી, અને છતાંય તમને નવાઈ નથી લાગતી કે મને દામિની અને આદિત્ય માટે આટલી બધી કેમ ખબર છે. તો સાંભળી લો બેન. તમે જ કહ્યું ને કે મારા પાડોશી છે તો પછી શું જાણવાનું મારે? હા, જાણો જાણો. દામિની એના પિયર નથી અને હું એની કોઈ પડોસણ નથી. દામિની કેટલાય દિવસથી મારા ઘરે છે અને દામિનીએ તમારા મા દીકરાની બધી વાત મને કરી દીધી છે. એટલે હવે આને તમે ચેતવણી સમજો કે ધમકી સમજો, પણ યાદ રાખજો આટલો બધો અત્યાચાર કર્યો છે ને એનું પરિણામ સારું નહીં આવે. હું જાઉં છું. અરે અરે મારી વાત, અરે આ બેન તો હીરો ના મને, અરે એડ્રેસ તો ભૂલી જ ગઈ, નંબર માંગવાનો પણ ભૂલી ગઈ. બેન બેન. દામિની, હા તને આ ઘરમાં ફાવી ગયું છે ને? હા. કઈ તકલીફ તો નથી? ના ના, ધીમે ધીમે શીખી રહી છું, જોઈ રહી છું કે કોનો સ્વભાવ કેવો છે, કેવી રીતે રહે છે.
ક્યારે કોને કઈ વસ્તુની જરૂર પડે છે મારાથી બનતી બધી મદદ કરું છું. તું ચિંતા ના કર. મીરા તને બધું સમજાવી દેશે અને મારા મમ્મી પણ બહુ સપોર્ટિવ છે. હા, સાચું કહું ને તો ક્યારેક ઘરની યાદ આવી જાય અને બીજી જ પડે ત્યાં વિતાવેલા બધી ક્ષણ મારા નજરની સામે આવે. જે લોકોએ મને હેરાન કરી છે, જે હાથે મારા પર હાથ ઉપાડ્યો છે, મને માર માર્યો છે. જે જતું રહ્યું તેને શા માટે યાદ કરે છે? ભૂલી જા ને અને નવી જિંદગી શરૂઆત કર. કેવી રીતે ભૂલી જાઉં? મારા લગ્ન થયા છે, હાથી મારા હસબન્ડ છે અને હસબન્ડ જેવું તો એમને ક્યારે કોઈ દિવસ કંઈ કર્યું જ નથી. બસ હંમેશા દારૂ પીને ઘરે આવવું, પત્નીને મારવું, ના કમાવવું. હું એ ઘરે પાછી તો નહીં જ જાઉં. તને ઠીક લાગે ત્યાં સુધી અહીંયા રહે અને હું તારા માટે કોઈ જોબ પણ શોધી રહ્યો છું. થેન્ક યુ, પણ ડોન્ટ વરી, હું વધારે આ ઘરમાં નહીં રહું. જેમ બને એમ પહેલી તકે મારો રસ્તો કરી લઈશ. અરે પ્લીઝ, તું કેમ આવું વિચારે છે? આ ઘર જેટલું મીરાનું છે એટલું જ તારું છે. તો તું ક્યારે એવું ના વિચારીશ કે તારા લીધે અમને તકલીફ થાય છે. મોઢા ઉપર તો કોઈ ના ગઈ ને, પણ તકલીફ તો બધાને થતી જ હોય. બની શકે કે હું આ ઘરમાં રહું છું એ વાતથી કોઈને પ્રોબ્લેમ હોય. તમે જ વિચાર કરો ને, તમારા મમ્મી, તમારા દીદી, હું અહીંયા રહું છું તો આડોશ પાડોશમાં બધા નત નવી આપણા વિશે વાતો કરે. તું કોઈની ચિંતા ના કર. લોકો તો વાતો કરવાના જ છે, સારી નરસી. તો ઠીક છે ને, વાતો કરવા દે ને, પણ આપણું સત્ય તો આપણે જાણીએ છીએ ને. હા, પણ આપણે લોકોને એવો મોકો શું કામ આપવો જોઈએ કે આપણી વાતો કરે? થઈ જશે, એનું પણ સોલ્યુશન લઈ આવીશું. આ તમને એક વાત કહેવાની તો રહી ગઈ. તમારા મમ્મી મારા સાસુને મળવા ગયા છે. તારા સાસુને મળવા મારા મમ્મી ગયા? હા, તમારા મમ્મી કહેતા હતા કે એ સમજાવી જોવે છે. જો કદાચ એ લોકો સુધરી જાય તો હું ઘરે પાછી જતી રહું. મેં પછી તમારા મમ્મીને વધારે કંઈ કહ્યું નહીં. મને તો ખબર જ છે કે મારા પતિ અને મારા સાસુ એ ક્યારેય નહીં સમજે. મારા પતિનો સ્વભાવ ક્યારેય બદલાવાનો નથી. અત્યારે કદાચ જો માની ગયા ને તો પછી તો હતું એનું એ જ રહેવાનું છે. એ વાતનો તો મને પણ ખ્યાલ છે કે તારો પતિ ક્યારેય સુધરવાનો નથી. કેમ કે જે માણસ એકવાર દારૂના રવાડે ચડી જાય ને તે જિંદગીમાં ક્યારેય દારૂને છોડી નથી શકતો. દારૂ એને બરબાદ કરી નાખે છે. વાત તો સાચી છે, પણ માણસને સમજાવીને આપણે કેટલું સમજાવી શકીએ? સમજાવાય એને કે જે સમજવા માટે તૈયાર હોય. હા તો ઠીક છે ને, એ સમજે નહીં તો તું તો સમજી જા. ના જાને એ ઘરમાં પાછી છોડી દે ને. હા, વિચાર તો કંઈક એવું જ કરું છું કે હાથીને છૂટાછેડા આપી દઉં. જોઈએ છીએ હવે, તમારા મમ્મી વાત કરવા ગયા છે, શું થાય. તું ચિંતા ના કરતી, જે થશે તે સારું જ થશે. ભગવાન પર ભરોસો રાખ. મારે થોડું કામ છે, હું પતાવી દઉં. ઠીક છે. આદિ, તને એક વાત કરવી છે, પણ તું ગુસ્સે ન થતો. નહીં થા, બોલો ને. દામિનીની ભાણ મળી ગઈ છે. એના મમ્મીને ત્યાં નથી. તો ગયા છે? કોઈ અજાણી વ્યક્તિને ત્યાં છે. અને એ મને પણ નથી ખબર કે બેન કોણ હતા, પણ જે વાત કરતા હતા ને એનાથી મને ડર લાગ્યો. પણ ત્યારે તો મેં કહી દીધું કે તમારે જે કરવું એ કરજો. પણ રૂપિયાવાળા હતા? હા, અજાણી વ્યક્તિ રૂપિયાવાળા હતા? એ તો નથી ખબર, પણ કોઈક મને તો એવું લાગે છે કે એને પૂછાય ને કે ભાઈ તારે દામિની સાથે શું સંબંધ હતો? હા, તમે એને શું કામ સાચવી રાખી છે ઘરમાં? એણે તો કહ્યું કે એક સારા વ્યક્તિ તરીકે એને આશરો આપ્યો છે.
આદિ મને લાગે છે કે માજીની બહુ મોટી ઓળખાણ લાગે છે તો જ એટલા રૂઆબથી બોલતા હોય. રૂઆબ એના ઘરે રાખે, આપણી સાથે રૂઆબથી વાત કરવાનો શું મતલબ છે? હા, એને જરાય શરમ ના આવી? આ ગમે તેનો આશરો લઈને તેના ઘરે પડી રહી છે. હા, પોતાનું ઘર મૂકીને, પોતાના ઘરવાળાને મૂકીને એના માના ઘરે જવાના બદલે કોઈ બીજાને ત્યાં પડી છે. કોણ હતો, કેવો હતો, જાણવું તો હતું. અને મારી કોણ છે, એનો કોઈ છે દીકરો બીકરો? આ દામિની સાથે કઈ પ્રેમ નહોતો કરતો ને? બંને વચ્ચે કઈ લફરા નહોતા ને? હવે એ બધી તો મેં કાંઈ વાત નથી કરી અને એમણે મને કંઈ કીધું પણ નથી. ખાલી દામિની વિશે જોર જબરજસ્તીથી પૂછતા હતા. પણ મેં તો કહી દીધું કે અમે દામિનીને હેરાન નથી કરતા, એ તો એની જાતે વહી ગઈ છે. ખબર નહીં શું થયું એના મનમાં કે કહ્યા વગરની નીકળી ગઈ છે. સારું કર્યું, બહુ સારું કર્યું. હવે બીજી વાર એને આપણા ઘરમાં પણ ન આવવા દેતા. હા, પણ દીકરા એને લાવવી જરૂરી છે મને એવું લાગ્યું. શું જરૂરી છે? એટલે તમે એમ કહેવા માંગો છો કે આપણે એના ઘરે જઈને એને લઈને પાછા આવીએ એમ? કદાચ જો એના મમ્મીને ખબર પડશે ને તો ન થવાનું થશે. કઈ નહીં થાય, કઈ નહીં થાય. હા, એની માને પણ કહી દઈશ કે તમારું નામ દઈને ગઈ હતી ને બીજાના ઘરે પડી છે. આ તમારી દીકરીના સંસ્કાર જોઈ લીધા અમે. આ ગમે તેના આશરા લેવા બેઠી છે. હવે તો એ ક્યારે આ ઘરમાં પાછી નહીં આવે, સમજ્યા તમે? ભલે પડી રહેતી ત્યાં, અને ત્યાંથી કાઢી મૂકશે ને ત્યારે ભાન થશે. પણ આદિ તું કેમ નથી સમજતો? હું જે વાત કરવા જઈ રહી છું એ મારાથી જીભ નથી ઉપડતી. પણ આદિ એવું થશે ને તો આખા ગામમાં આપણા વગોણા થશે અને તારી ઇજ્જત જશે. અને તારા પપ્પા જ્યાં દુનિયા છોડીને જતા રહ્યા ને એનું પણ નાક કપાશે. તું કેમ નથી સમજતો? મારે કઈ સમજવું નથી. અને એમ પણ જે થાય છે એ બરાબર જ થાય છે. એ ત્યાં પડી રહેશે એ જ સારું છે. જો એને એટલું બધું હતું તો એ કોઈને મોકલત નહીં, જાતે પોતે અહીંયા પાછી ઘરે આવી જા. નથી આવી શકતી? આ બધું થવાનું કારણ આદિ ફક્ત ને ફક્ત તું જ છે. આ લગ્ન પહેલા જે બધા મોટા મોટા ખર્ચા કરાવ્યા ત્યારે તને ભાન નહોતી પડતી કે એની સાથે લગ્ન ન કરીએ? ત્યારે તો માનતો નહોતો. એકનો બે ન થયો અને એની સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી આવી પરિસ્થિતિ ઊભી થઈ. તો શું કરવાનું? પરિસ્થિતિ ગમે તેવી હોય, જીવતા આવડવું જોઈએ તો જીવી લેવાનું. હું એમ જ કહું છું આદિ, જીવતા આવડતું હોય ને તો જીવી લે ને. શું કામ તારી જિંદગી બરબાદ કરે છે દારૂ અને જુગારમાં? થશે. મારે કોઈની કઈ પડી નથી. પણ એણે કીધું છે કે પોલીસ કેસ કરશે. કોણ? એ માજી. શું કામ? એ જ કે દામિની આત્મહત્યા કરવા જઈ રહી હતી અને એમણે એને આશરો આપ્યો અને એણે બધી વાત આપણે કરી દીધી છે. આદિ મને ખબર નથી પડતી કે જો પોલીસ સ્ટેશન લઈ જશે તો આપણને જેલમાં પૂરી દેશે અને આપણને સજા થશે. આદિ કે ને એડ્રેસ લીધું એનું? હા. નંબર છે એનો? હા, નંબર અને એડ્રેસ મેં લીધું છે. તો સારું, આપણે એને લઈ આવશું. પણ અને પોલીસ સ્ટેશન સુધી નહીં પહોંચવા દઈએ. આદિ પણ પોલીસની ધમકી આપી છે તું? હા, કઈ વાંધો નહીં. આપણે પોલીસ સ્ટેશનમાં કેસ નહીં કરવા દઈએ. આપણે દામિનીને સમજાવીને ઘરે પાછી લઈ આવશું. હા, પણ શું કરો છો મેડમ? હા, કંઈ નહીં. હા, વાસણ ધોવાઈ ગયા ને તો બધા સરખા મૂકતી હતી. દામિની, એક સવાલ પૂછવો હતો. પૂછું? ના પાડીશ તો એ પૂછશો ને તો બોલો. સ્માર્ટ. તું છે તો બહુ હોશિયાર, કારણ કે તારા કામ બધા હોશિયારીવાળા રહ્યા ને એટલે. હું એમ પૂછતી હતી કે આ તને ક્યારેય તારા ઘરે જવાનું મન ના થાય? આઈ મીન ટુ સે, પતિ વગર રહેવાનું, સાસુ વગર રહેવાનું, પરિવાર વગર રહેવાનું અજીબ લાગતું હશે નહીં? ઘર પરિવાર હોય તો જવાની ઈચ્છા થાય ને. જ્યાં ફક્ત 4 દિવાલો હોય, કહેવાનું ઘર હોય તો ત્યાં જવાની ઈચ્છા કોઈને ન થાય. પણ જો મારી વાત માને ને તો ઘરે જતું રહેવું જોઈએ. આ ઇજ્જત વગરની જિંદગી શું કામે જીવવાની? હવે તું અહીંયા રહી છે, આ આડોશ પાડોશમાં, સોસાયટીમાં, સગાવાલામાં બધા જ વાતો કરે છે તારી કે જે છોકરી આવી છે ને એનામાં ઇજ્જત જેવું કંઈ નથી. ઓબ્વિયસ છે ને દામિની, કોઈ પણ જવાન દીકરી કોઈના ઘરે રહેતી હોય તો એની સારી વાત તો આ દુનિયા ન જ કરે.
ઇજ્જતની વાત કરો છો તમે. મને તમે લોકોએ આશરો આપ્યો છે એ જ બહુ મોટી વાત છે. પછી ત્યાં હું ઇજ્જતની ને બધી વાત જોવા બેસીશ તો કેમ મેળ આવશે? સાચી વાત છે તારી, પણ તું છે તો નકટ્યા, એ તો મારે માનવું જ પડશે. કારણ કે તને 50 વખત મેં આ ઘરમાંથી જવા માટે કહ્યું કે તું નીકળી જા, જતી રહે, પણ તને શરમ નથી આવતી. હર વખતે જ્યારે આપણે કંઈ કહીએ ને તો નકટાની જેમ ઊભી રહેશે, મારી વાતો સાંભળશે અને એક કાનેથી સાંભળીને બીજા કાને બધું રફું ચક્કર. મને તો એક વાત નથી સમજાતી કે તમને કોઈ માણસ ઉપર વિશ્વાસ કેમ નથી આવતો. જીવનમાં કંઈક એવું ઘટ્યું લાગે છે જેના કારણે તમને બીજા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એનીવેઝ, એ જે હોય તે. પણ આની પહેલાંય કહ્યું હતું ને હજુ એ કહું છું, મને આ ઘરમાં તમારા ભાઈ લઈને આવ્યા છે અને આ ઘરમાં રહેવા માટે પણ તમારા ભાઈ અને તમારા મમ્મી બંને જ કહે છે. મારો ભાઈ તો છે જ બુદ્ધિ વગરનો. મેં કહ્યું હતું ને, ગમે તેની વાતમાં ભોળવાઈ જવું એના માટે કોઈ મોટી વાત નથી. અને રહી મારા મમ્મીની વાત, જૂના જમાનાના વ્યક્તિ છે. એ સમયમાં આવું ક્યારેય કંઈ બનતું નહોતું કે કોઈ વ્યક્તિ ઘરે આવીને ઘરમાં લૂંટફાટ કરે, લાગણીઓ સાથે રમીને વયું જાય અને એટલું બાકી હોય ને તો ઇજ્જત પર દાગ પણ લગાવે. એટલે એ લોકોની વાત તો તું છોડી જ દે. આ ઘરમાં આવીને એને કેટલાય દિવસ થઈ ગયા છે. જો મારો એવો કોઈ ઈરાદો હોત, એ ઈરાદાથી આ ઘરમાં આવી હોત ને તો ક્યારની એ બધી વસ્તુઓ લઈને રફુ ચક્કર થઈ ગયો હોત. માણસો કેટલા વર્ષો સુધી સંબંધ નિભાવે છે ને તો પણ ખબર નથી પડવા દેતા કે એના પેટમાં કઈ દગો છે. કોને ખબર તું શું વિચારીને અહીં આવી છે? અમે તો કઈ તારા પેટમાં ગરી નથી નીકળ્યા ને. પણ હું તને કહી રહી છું, આ જવા માટેનો બેસ્ટ મોકો છે તારી પાસે. મમ્મી પણ ઘરે નથી અને ભાઈ પણ. જો તું સાચી હોય ને તો અત્યારે તારે જતું રહેવું જોઈએ. અત્યારે તને રોકવાવાળું કોઈ જ નથી. તમને ના ગમતું હોય ને તો હું અત્યારે જ આ ઘરમાંથી જતી રહીશ. મને એવું કાંઈ નથી. અચ્છા, કારણ કે મેં મારી જિંદગી છે ને હવે ભગવાન ભરોસે છોડી દીધી છે. કોઈ સહારો આપે ન આપે, જે થવાનું હશે ને એ તો થઈને જ રહેવાનું છે. સાચી વાત છે. તું માને જ છે ને કે ઈશ્વર બધું સારું જ કરતો હોય છે. અને હા, ઈશ્વરના સહારે તે તારી જિંદગીને છોડી છે કે જે થવાનું છે એ થવાનું જ છે. તો પછી સહારાની રાહ શું કામ જોવે છે? અમારા ઘરના મફતના રોટલા શું કામ ખાય છે? બહાર નીકળ, ઈશ્વર પર ભરોસો રાખ. આજ નહીં તો કાલે તને સારું પાત્ર મળી જશે, સારું ઘર મળી જશે અને એ પણ એવું કે જ્યાં તું ऐशो આરામથી રહી શકીશ. જતી રહ્યો તો બહુ પહેલાંની, પણ તમારા મમ્મી અને ભાઈએ બે ઓપ્શન આપ્યા હતા. કાં તો હું મારા સાસરી પાસે જતી રહું ને કાં તો અહીંયા રહું. એટલે નહોતી જતી. પણ હવે એવું લાગે છે કે અહીંયા રહેવું હે તમને ગમતું નથી તો પછી ખોટી લપ કરવાનો શું મતલબ છે? બોલો, તને હવે ખબર પડી કે તું અહીંયા રહી છે મને ગમતું નથી? તે જ્યારે ઘરમાં પહેલી વખત પગ મૂક્યો ને મને ત્યારથી જ તું પસંદ નથી. મેં તો પહેલાં જ વિચાર્યું હતું કે તને હું આ ઘરમાં ક્યારેય રહેવા નહીં દઉં. મારા ભાઈની જિંદગીમાં કાંઈ પણ ઊંચ નીચ થાય ને એની પહેલાં તને હું આ ઘરની બહાર કાઢીશ. પણ તું નકટી વ્યક્તિ છે, એને થોડી વાર લાગી ગઈ. પણ જો આજે તારામાં ખરેખર માણસાઈ જેવું કાંઈ હોય ને, ઇજ્જત, આબરૂ, માન, સન્માન, સ્વાભિમાન, તો અત્યારે જ જતી રહે. ઠીક છે, અત્યારે હું જતી રહું છું. પણ તમે તમારા મમ્મીને ને તમારા ભાઈને તમારી રીતે જવાબ આપી દેજો. આપી દઈશ. મને જવાબ દેતા બહુ સારા આવડે છે. મારી ભાષા પરથી ખબર તો પડી જ ગઈ હશે ને કે હું જવાબ આપવામાં બહુ સ્માર્ટ છું. તું બસ તારું કરી લે. હા, જવાબ બધાને હું આપી દઈશ. બેગ પેક કરે ને તો મારી સામે કરજે. કોને ખબર શું લઈ જાય મારા ઘરમાંથી. બેટા મીરા, હા બા. તને શરદી ને તાવ ને હતું, હવે કેમ છે? થોડોક તાવ છે હો બેટા. એ તો દવા ચાલુ છે ને એટલે 2-3 દિવસમાં મટી જશે. દવા પણ મેં તને કીધું હતું કે તુલસી મરીનો ને ફુદીનાનો તું ઉકાળો પીજે, એ પીધો કે નથી પીધો? બા, તમને ખબર છે ને મને એવું બનાવતા કઈ ન આવડે, તો બનાવી આપતા હોય તો. અરે દામિનીને કીધો તો ક્યાં છે દામિની? દામિની તો ગઈ. ક્યાં ગઈ? હવે મને શું ખબર? ભાઈ મેં એને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો તો એણે મને કહ્યું કે મને કોઈનો ફોન આવ્યો છે, મને મારું વ્યક્તિ મળી ગયું છે તો હું એની સાથે જાઉં છું. દામિની એવું કીધું? હા, દામિનીએ એવું કીધું. કોઈ છોકરા સાથે ફોનમાં વાતો કરતી હતી. મેં આવીને પૂછ્યું કે દામિની તું કોની સાથે વાત કરે છે? આ સમય સારો નથી, પારકા લોકો પર ટ્રસ્ટ ના કરવો જોઈએ. તો પણ મારી વાત કોણ માને?
પણ હું એમ કહું છું કે એ આટલા દિવસથી આપણા ઘરે છે તો ક્યારેય તો એ કોઈ છોકરાનો ઉલ્લેખ ન કર્યો, આપણી સામે ક્યારેય કોઈને ફોન ન કર્યો. દામિની એવી છોકરી તો લાગતી નથી. અને કદાચ હવે એ આપણા ઘરની એક સભ્ય થઈ ગઈ છે એવું કંઈ હોય તો એ મને વાત તો કરે ને કે આંટી આ મારા ફલાણો સગો છે, હું એની સાથે વાત કરું છું, હું ક્યાંક એની સાથે જાઉં છું. એણે તો ક્યારેય ન કીધું. તમને તો બસ પારકા લોકો ઉપર જ ટ્રસ્ટ છે. હું તમને કાંઈ કહી રહી છું એ વાત તમને માનવામાં નથી આવતી. એટલા માટે નથી કરતી. ટ્રસ્ટ કરું છું જો એ વાત સાચી હોય તો. પણ આટલા દિવસથી દામિની છે આપણા ઘરમાં, ક્યારેય કોઈની સાથે વાત કરતાં મેં એને નથી સાંભળી, કોઈની વાત કરતાં નથી સાંભળી. એ બિચારી એની તકલીફમાંથી જ ઊંચી નથી આવતી તો એ વળી કોની સાથે વાત કરે? અને મારું વ્યક્તિ મળી ગયો ને આમ ને આમ ને. જ્યાં એના પતિથી જે ત્રાસેલી છે તો બીજી વ્યક્તિ સાથે એનો કેવી રીતે મેળાપ થાય? મને શું ખબર બા, તમે તો મારી પાછળ પડી ગયા છો. મેં જેવું હતું ને એવું કહ્યું તમને. હવે મને શું ખબર કે ક્યાં ગઈ છે, કોની સાથે ગઈ છે અને શું કામ ગઈ છે. અને હા, જો એ જવાની હોત ને તો મને કીધા વગર તો ન જ જાત. ખબર નહીં હવે એ ક્યાં ગઈ હશે. હા, જાણે સારા કામ કરવા ગયું હોય ને તો તમને કહીને જાય ને બા. અને આમ પણ તમને તમારી સગી દીકરી કરતાં વધારે ભરોસો એના ઉપર છે તો પછી મને પૂછવું જ શું કામ જોઈએ કે દામિની ક્યાં ગઈ, શું કરે છે? આ તમારો પ્રશ્ન છે, મારો નહીં. હા, મારો ને તમારો નહીં. હવે એ આપણા ઘરની સભ્ય છે તો આપણા ઘરનો પ્રશ્ન છે. અને તું કેમ એમ કહે છે કે તમને તો મારી વાત ઉપર ટ્રસ્ટ નથી ને તમને તો આમ નથી ને? પણ તું એના ચારિત્ર પર શું કામ શંકા કરે છે કે એ ક્યાં ગઈ હશે ને કોને મળી હશે ને કોઈની સાથે જતી રહીને? શું કામ એવું બધું બોલે છે? તો શું કરું? તમે જ કહો ને મને. અને તમને ભૂલ એની કેમ નથી દેખાતી? હર વખત તમને મારી જ ભૂલ દેખાઈ રહી છે. મને ક્યાં ભૂલ દેખાણી છે? આ તું વાત કરે છે ને હું તને એનો જવાબ આપું છું. હું એમ તો કહેતી જ નથી કે તું ખોટું બોલે છે અથવા તો તારી ભૂલ છે. હું ખાલી મારા મનને કહું છું કે દામિની આટલા દિવસથી આપણા ઘરે છે તો આવી કોઈ ઊંચ નીચવાળી ખરાબ વાતો એણે કરી નથી. એના ઘરથી, એની સાસુથી, એના પતિથી એ પરેશાન છે, એમાંથી તો બિચારી બહાર નથી નીકળતી. તો પછી આ બીજા કોઈ છોકરાની સાથે વાત કરતી હોય અને મારો મિત્ર મળી ગયો છે ને હું જાઉં છું ને એ કંઈક વાત મને હજમ નથી થતી. હા તો ન કરો ને હજમ. હું ક્યાં કહું છું કે હજમ કરો. અને આમ પણ આ દામિની વાળા ટોપિકમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમે પૂછ્યું એટલે મેં કહ્યું, બાકી જે હોય તે. દામિની જાણે ને તમે જાણો. હા, હું અને દામિની જાણશું. મને ખબર છે જ્યારથી દામિની અહીંયા આવી છે અને આપણા ઘરમાં એ બધાની સાથે પ્રેમથી રહી છે ને એ દિવસથી તારું મોઢું, તારી જીભ, તારા શબ્દો બધુંય ફરી ગયું છે. હા, મારી બેન નહોતી ને એટલા માટે. મારી રિલેટિવ નહોતી, મારા લોહીના સંબંધો નહોતા એટલા માટે. જરૂરી નથી ને મીરા કે લોહીના સંબંધ હોય ત્યાં જ સારું રહેવાય. પણ તું તો ત્યાંય સારી નથી રહેતી. પતી ગયું. તમારું લેક્ચર તમે મને નહીં આપો. અને જાઓ દામિનીને ગોતો. ખોટું મોઢું કાળું કરશે ને તો તમારું નામ આવશે. શું કામ મારું નામ આવે? એ મારી એ કાંઈ સગી નથી થતી. પણ મને એની ચિંતા તો થાય છે. આપણા ઘરે એ આશરો લેવા આવી હતી. કાંઈ નહીં, હું એને શોધી કાઢીશ. દામિની, તમે અહીંયા? તું કેમ અહીંયા બેઠી છે અને કેમ આટલી ઉદાસ છે? શું થયું? શું તમે છે ને ઓલરેડી મારી ઘણી મદદ કરી છે, પણ પ્લીઝ હવે મને મારી હાલત પર છોડી દો. હવે હું મારો રસ્તો મારી જાતે કરી લઈશ. પણ દામિની, થયું શું એ તો કે? અને અચાનક તું આમ ઘર છોડીને કેમ આવી ગઈ? કંઈ નથી થયું. અને પ્લીઝ તમે એટલા દિવસ મને તમારા ઘરે રાખીને એના માટે હું તમારી આભારી છું. પણ હવે હું ત્યાં નહીં રહી શકું. દામિની, તું મને કહીશ નહીં તો મને કેવી રીતે ખબર પડશે તને પ્રોબ્લેમ શું છે મારા ઘરે? જો હું તમારા ઘરે રહું છું ને એ વાત તમારા બેનને પસંદ નથી. અને સ્વાભાવિક છે ને, કઈ એવી બેન હોય કે જ્યાં એનો ભાઈ કોઈ અજાણી સ્ત્રીને ઘરે લઈને આવે, એ પણ પરણિત, અને ઘરમાં રહેવા દે. આ કોઈ પણ બેન હોય ને એને ગમતી વાત નથી. એનો મતલબ એ છે કે
મીરાએ તને કંઈક કહ્યું છે રાઈટ? હા, કહ્યું તો છે, પણ એ રહેવા દો ને, એ વાત નથી કરવી. દામિની તું મને માંડીને વાત કરને, શું થયું, શું કહ્યું મીરાએ તને? મીરાનું કહેવું એવું છે કે મારો તમારા લોકો સાથે સંબંધ જ શું છે, કોણ છું તમારા લોકો માટે, કોણ સંબંધી છે મારું ત્યાં. અને એમને એવું લાગે છે કે હું તમારી લોકો સાથે ફ્રોડ કરી રહી છું, સ્કેમ કરું છું. ન જાણે શું શું કહ્યું છે એમને. જો દામિની પ્લીઝ ખોટું ના લગાડ, અને મીરાની વાતનું તો બિલકુલ ખોટું ના લગાડ. એનો સ્વભાવ જ એવો છે, એટલે પ્લીઝ તું. મને કંઈ ખોટું નથી લાગ્યું, પણ હવે મારો રસ્તો જાતે જ કરવો પડશે. મમ્મી પણ એવું જ કહે છે કે મારે મારા ઘરે પાછું જતું રહેવું જોઈએ, અને હું ત્યાં જઈશ ને તો અત્યારે જે દુઃખી છું ને એના કરતાં વધારે દુઃખી થઈશ. હું ત્યાં જવા નથી માગતી. મને ખબર છે દામિની કે જો તું ફરીથી તે ઘરમાં જઈશ ને તો તને ત્યાં દુઃખ સિવાય બીજું કંઈ નથી મળવાનું. એટલે જ તો હું તને કહી રહ્યો છું કે તું આવી રીતના મારા ઘરે રહે, અને તું છોડીને આવી જાય તે વ્યાજબી નથી લાગતું મને. એમાં શું થઈ ગયું? તમારે મને જેટલો સાથ આપવાનો હતો એટલો આપ્યો જ છે ને તમે. અને એમ પણ કોઈ સંબંધ ન હોવા છતાંય તમે એટલી મદદ કરી, માણસાઈ દાખવીને તમે એટલા દિવસ મને તમારા ઘરે રહેવા દીધી. એટલું ઘણું છે દામિની, એ તો મારી ફરજ હતી. અને ઠીક છે ને, પણ દામિની જો તને ખોટું ના લાગે તો હું તને કંઈ પૂછી શકું? બોલો. દામિની, હવે તું તારા પતિ સાથે રહેવા નથી માંગતી એ વાત ફાઇનલ છે? ફાઇનલ છે, મેં નક્કી કરી લીધું છે. હવે એ ઘરમાં હું ક્યારે પાછી તો નહીં જ જાઉં. પણ દામિની તું કરીશ શું? તું પેલા ઘરે જવા નથી માગતી, મારા ઘરે આવવા નથી માગતી, તારી પાસે ઇન્કમનો કોઈ સ્ત્રોત નથી. તો એના કરતાં બેટર છે કે તું મારા ઘરે રહે. જ્યાં સુધી તને કોઈ જોબ ના મળે ત્યાં સુધી એટલીસ્ટ રહે. મેં તમને કહ્યું ને, હું તમારા ઘરે રહું છું એ વાત તમારા દીદીને પસંદ નથી, અને હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા ઘરમાં ખોટા કોઈ ઝઘડા થાય. એ બધું તું મારા પર છોડી દે ને. મીરા તને કહે છે ને, હું એને સમજાવી દઈશ, અને મારા મમ્મીને પણ સમજાવી લઈશ. તમારા મમ્મીનો તો કોઈ વાંધો નથી, એ તો બહુ સારા છે. મારા માટે થઈને મારા ઘરે પણ ગયા હતા, મારા સાસુને અને મારા પતિને સમજાવવા માટે. ઠીક છે, તો દામિની એક કામ કર. શું? ચાલ તું મારી સાથે. ક્યાં? મારા ઘરે. આજે હું એ બધાને બતાવીશ કે મારા જીવનમાં તારું સ્થાન શું છે. શું? ચાલ. ધવલ, ચાલ. આદિ, તારે આજે ક્યાંય જવાનું નથી ને? સાચું? મેં તારી સાથે કાલે વાત કરી હતી ને, એ ફરીથી વાત કરું છું કે આપણે દામિનીને લઈ આવીએ. કેમ કે પેલા બેન પાસે મેં એડ્રેસ અને નંબર લઈ લીધો છે. આપણે ફોન કરીને પૂછી લઈશું કે એક્ઝેક્ટ ક્યાં આવ્યું છે એનું ઘર. એને ફોન કરાય? બિલકુલ ન કરાય. એડ્રેસ આપ્યું છે ને તમને, હા? હા, હા, તો બસ એડ્રેસની જગ્યાએ પહોંચી જવાનું ને લઈ આવવાના દામિની મેડમને. આદિ, જેવું વર્તન તું અહીંયા કરે છે ને અને બોલે છે ને એવું ત્યાં જઈને નહીં બોલ. અરે બે મૂકી છે ને, હા? આ કોકના ઘરમાં પડી છે ને આપણને ધમકી આપે છે મારા દીકરાને. એ લોકો આપણને નચાવશે, પોલીસ સ્ટેશન જવાની ધમકી આપે છે, આપણને ખીજાય છે, હે? અરે ફસાવા માંગે છે મને. છોડ ને બધી વાત. બેટા, હું તને કહું ને, જેટલી શિખામણ આપું ને એટલું જ કરજે. આનાથી વધારે કરીશ ને તો આપણે ફસાઈ જશું. અરે શેના ફસાઈ જવાના? એમ પણ ફસાવીને રાખ્યા છે. આ મજબૂરીમાં તેડવા જવું પડે જ મારે. બાકી મને કોઈ શોખ નથી દામિનીના ઘરમાં લાવવાનો. તું સાંભળતો કેમ નથી? ત્યાં જઈએ ને
તો તું શાંત મગજે વાત કરજે, ઉગ્રતા નહીં કરતો. અને આપણા ઘરે લઈ આવીએ ને પછી તારે જે કહેવું હોય એ કરી કહેજે એને. અને તારે મારવી હોય ને તોય મારજે, પણ ત્યાં કંઈ નહીં બોલતો બેટા, તો નહીતર એ વધારે પડતું આ બધું હોબાળો થશે ત્યાં. ત્યાં પ્રેમથી કહી દઈશ મેં દારૂ મૂકી દીધો છે, જુગાર રમતો નથી, કમાવા લાગ્યો છું, કમાવા મળીશ ને હવે તને સાચવીશ, તારે જોતા હોય તો પૈસા આપીશ, બહાર કામે નહીં મોકલું. અને મને બધું ખબર છે કે તમે એને શું કામ લાવવા માંગો છો. અરે પણ ત્યાં હા, હું તમને હેરાન કરું છું કે નહીં? રોજ તમારી પાસે પૈસા માંગુ, તમને તકલીફ પડે છે, અરે એટલે તમે હવે વિચાર્યું છે કે દામિની બહુ પાછી આ ઘરમાં આવી જાય ને એટલે કમાવા જાય. આ કમાવા જશે એટલે રૂપિયા એની પાસે તો માગે, આ મારો જીવ ખાતો તો બંધ થાય. અરે એવી વાત નથી આદિ, તું સમજતો નથી. તું ત્યાં જઈને વધારે ન બોલતો, જેટલું જોતું પૂરતું હોય ને એટલું જ બોલજે. અને નહીતર પાછું આપણે વગર લેવા દેવા ગણ પાછા આપણે બીજા ધંધે ચડાવી દે એ બેન. ધંધે તો હવે હું ચડાવીશ એ લોકોને, બદલો લઈશ. અત્યારે એડ્રેસ આપી દો તમે, તમારી સાથે આવું છું, પ્રેમથી વાત કરીશ ત્યાં. હા, માફી માંગવી પડે ને તો માંગી લઈશ નકટો થઈને, પણ પછી એ લોકોને ખેલ બતાવીશ મારા. અને સાંભળ, પછી જુઓ તમે એ લોકોની હાલત કરવી, એના આખા ઘરમાં જેટલા સભ્યો હશે ને બધાને હેરાન પેરાન કરી નાખીશ. આદિ તું બોલવાની ભાન રાખજે. અને સાંભળ, ત્યાં જઈએ ને એ પેલા દારૂ પીને ના આવતો, આપણે સાંજે 5 વાગે જવાનું છે, સમજો? હા તો નહીં પીને આવું, કોરે કોરો આવીશ, હા બસ. પછી પીશ. આદિ પછી તારે તને કીધું ને તારે પીવું હોય તો પીજે ને મારવી હોય તો મારજે, પણ મહેરબાની કરીને દીકરા ત્યાં કાંઈ નહીં બોલતો અને ચૂપચાપ બેસજે. સારું નથી કર્યું દામિનીએ. હા, એ લોકોનો સહારો લઈને આપણને ધમકાવ્યા, એ લોકોના રૂપિયા ખંખેરી નાખીશ. એને રૂપિયાનો પાવર જ છે ને. હા, બહુ પહોંચવાળા ને વગવાળા માણસ લાગતા હતા ને તમને કઈ વાંધો નહીં. હા જુઓ તમે તમારો દીકરો શું કરે છે. પણ મને નહોતી ખબર કે આટલી નાલાયક નીકળશે. આ કોઈકના ઘરમાં જઈને આપણા વગોણા કરશે અને કોઈકના આશરે રહેશે. મને એમ હતું કે એની માની ઘરે જ ગઈ હશે. હા, છુટ્ટી દારૂની બોટલ એની બારીમાં ઘા ન કરું ને તો કહેજો. અરે ત્યાં ઘા નથી કરવાનો આદિ, તું નહીં સમજે. તને કહ્યું ને એટલું કર ને, શું કામ વધારાનું બોલ બોલ કરે છે? અત્યારે કંઈ નહીં કરું, પછી કરીશ. પછી મારો ખેલ ચાલુ કરીશ ને એ લોકોને બતાવીશ કે હું કોણ છું. તમે કોની સામે પડ્યા હતા? મારા મમ્મીને ઘરે આવીને ધમકાવી ગયા. હા, મારા ઘરમાં ધમકી. હા, ધમકી સહન ન થાય મારાથી. હવે જુઓ તમે, અત્યારે તો દામિનીને ગમે એમ કરીને ફોર્સ લાવીને લઈ આવીશ. કદાચ પગ પકડવા પડે ને તો તમે પકડજો, હું નહીં પકડું. અને પ્રેમથી કહીશ ને, એકવાર કહીશ, હું વાત કરીશ બધી, તું કાંઈ નહીં બોલતો. 2 વાર કહી દઈશ કે હાલ ચાલ, ના આવી તો એ તમારો પ્રશ્ન. અને જો આપણું અપમાન થયું ત્યાં તો શું કરશો? સહન કરી લેવાનું, બીજું શું હોય. પણ તું મહેરબાની કરીને આ દારૂ પીને ન આવતો ને એટલું સારું છે. દારૂ નહીં પીવું. હા, દારૂ પીને નહીં આવતો. દારૂ યાદ કરાવ છો તો અત્યારે પીને આવીશ. ના ના, તું રહેવા દે. મેં કીધું નહીં બરાબર જ છે. તું ક્યાંય જવાનો હતો તો ફટાફટ કામ પતાવી આવ, નહીં તો હમણાં 5 વાગી જશે. કઈ જવાનું નથી, ઘરમાં જ છું. બહાર જઈશ તો પીને આવીશ. બોલો, જાઓ બહાર. ના તો રહેવા દે, તું ઘરમાં આરામ કર. હું તારા માટે ચા બનાવીને આવું છું. ઉકાળો બનાવો, ઉકાળો. હા બનાવું છું, પણ મેં કીધું ને એ વાત ધ્યાન રાખજે. હા, ત્યાં જઈને ધમકાવી દઈશ. આ મીરાનો સ્વભાવ એવો છે ને, નક્કી એ દામિનીને કંઈક બોલી હશે તો જ દામિની ઘર છોડીને જાય. બાકી એ છોકરી એવી નથી. કેમ કરશું ને કેમ ગોતશું એને? પાછી અહીંયા આશરો લેવા આવી હતી એટલે ચિંતા થાય. હે ભગવાન, દામિની જ્યાં હોય ત્યાં એની રક્ષા કરજે. કેમ છો? મજામાં? બેન મજામાં. તમે મને ઓળખી? હું દામિનીની સાસુ અને આ મારો દીકરો. કોણ તમે લોકો? અમે હા, દામિનીના સાસુ અને આ એનો ઘરવાળો મિસ્ટર આદિત્ય. મને કોઈ રસ નથી. હા, તો તમને કોણે પૂછ્યું છે? ક્યાં છે દામિની? ભાગી ગઈ. ભાગી ગઈ? શું વાત કરે છે? શું બોલે છે તું? સાચું કહે છે. પહેલા તો એણે તમે, તમારે ને મારે એવા કોઈ સંબંધો નથી કે તમે મને તુકારો આપો છો. અને તમારી ઘરવાળી હમણાં થોડી વાર પહેલા કોઈ સાથે ભાગી ગઈ છે. મારો મગજ જે છે ખોટું, હું કઈ બીજું બોલીશ.
આદિ બોલ ને. હા તો તુકારે બોલે એમાં શું થઈ ગયું? એમાં ગચકાવાની શું જરૂર છે? અરે જુઓ, મારે તમારું કઈ કામ નથી અને તમે જે બોલી રહ્યા છો એ ખોટું છે. આ તમારા શું થાય છે? મમ્મી છે હા તો મમ્મીજી કહેવા આવ્યા હતા મારા ઘરે કે પ્રેમથી લઈ જાઓ, એટલે હું મારી પત્નીને લેવા માટે આવ્યો છું. અને જુઓ, હા તમે જ કહ્યું હતું ને કે ત્યાં સુધી તમે એને સંભાળીને રાખશો. હવે કહો છો કે નથી, ભાગી ગઈ એટલે? હા તો આવીને ઘોડે શું ચડ્યો છે? પણ શાંતિ રાખ ને. જો સાચું કહી રહી છું, આ તમારી છોકરી કોઈને લઈને ભાગી ગઈ છે. એના યારનો ફોન આવ્યો હતો કે તું મારી સાથે આવે છે કે નહીં, એટલે તમારી છોકરી કોઈને કીધા કરવા વગર સીધી જતી રહી છે. હા, મારી દીકરીની વાત સાચી છે. એણે મને બધી વાત કરી. દામિનીને કોઈનો ફોન આવ્યો હતો અને એ ફોન આવ્યા પછી એ જતી રહી. ક્યાં જતી રહી, કંઈ કહીને નથી ગઈ, એટલે અમને ખબર નથી. અત્યાર સુધી અમે એને આશરો આપ્યો તો એનો અર્થ એ નથી કે તમે અમારા પર ચડી બેસો કે તમારી જવાબદારી છે ને તમે કેમ ધ્યાન ન રાખ્યું. એ હતી તમારા ઘરે, તમારી વહુ હતી તો તમે ક્યારેય ધ્યાન આપ્યું નહીં. અને હવે આજે અહીંયા તમે એનો ઇજારો લઈને આવ્યા છો. તમારા ઘરની વહુ છે ને તમે શોધો. જ્યારે એને ઘરમાંથી કાઢી ત્યારે તો કોઈ અત્યાર સુધી એનું ધ્યાન આપ્યું નહીં, અને હવે જ્યારે હું આવીને કઈ ગઈ ત્યારે તમે અહીંયા આવી ગયા. એક મિનિટ મમ્મી, અરે કેવા નકટા માણસો છો તમે લોકો. કહી રહી છું કે એના યાર સાથે ભાગી ગઈ છે, ફોન પર વાતો કરતી હતી કોઈની સાથે. હવે હું એની પાછળ જાઉં, ક્યાં ગઈ છે, શું કરે છે, મને શું ખબર હોય? ભાગી ગઈ છે? ક્યાં ભાગી ગઈ છે? એક મિનિટ. દામિની ક્યાંય ભાગી નથી. પણ મીરા, તું એને હેરાન કરતી હતી ને, એટલે આ ઘર છોડીને જતી રહી હતી. અચ્છા, કરી નાખી રાવ. મને તો લાગ્યું કે તું બહુ સારી વ્યક્તિ હશે. એકવાર આ ઘરમાંથી બહાર પગ મૂકીશ ને તો ફરી ક્યારે આ ઘરમાં નહીં આવે. પણ લ્યો, ગઈ ભેંસ પાણીમાં. એક ગઈ હતી અને 3 આવ્યા છે. મીરા, શાંતિ રાખ. નહીં તો ધીમેથી વાત કર દામિની સાથે. હા બરાબર છે, ખીજાવ. હા બોલવાનું ભાન જ નથી. ઘરમાં ગમે તે આવે એની સાથે ગમે તેમ વાત કરે છે. તમારા જેવા લખણ છે મારા. ગમે તેની સાથે ગમે તેવું વર્તન કરવાનું. અમે તો દામિનીને લેવા આવ્યા છીએ ને, તો પછી જવા દો ને. હા મારી જેવા લખણ છે. એક મિનિટ. દામિની કોઈની સાથે ક્યાંય નહીં જશે હવે. એટલે ઓ કોણ તમે? હા ક્યાંય નહીં જશે એટલે? ચાલ દામિની, હું તને લેવા આવ્યો છું. અત્યાર સુધી મારી ભૂલ થઈ ગઈ. હવે હું પછી ક્યારે દારૂ નહીં પીવું. તારું ધ્યાન રાખીશ, કમાવા લાગીશ, પૈસા પણ આપીશ, ઘર ચલાવજે વ્યવસ્થિત, તને બહાર કામે પણ નહીં મોકલું. ચાલ. હા દામિન. પત્યું તમારું? અરે જવા દે ને. તારે શું કામ છે? જતી હોય તો બલા ટળે. ચાલ. હા ચાલ દામિની, આપણા ઘરે ચાલ. દામિની હવે ક્યાંય નહીં જશે. એટલે તું કહેવા શું માંગે છે? તારે કામ શું છે આનું? મીરા, તું ચૂપ રહેજે. તારા બોલવાને લીધે જ ઘર છોડીને જતી રહી હતી. દામિની બોલ. દામિની બોલ બેટા, તારા પતિ અને તારા સાસુ તને લેવા આવ્યા છે. જાય છે ને બેટા? હા દામિની ચાલ, અમે તને લેવા આવ્યા છીએ. હે ને આદિ? દામિની, શું તો હવે જવા માંગે છે એ લોકો સાથે? અરે પણ એને શું પૂછવાનું હોય? એ તો બિચારી હાથ પર. હું માણસ નથી, કેમ ના પૂછવાનું હોય મને? મારી મરજી હશે ને તો જો એ ઘરમાં આવીશ, નહીં તો નહીં આવું. અરે પણ તું એટલે અહીંયા પડીને અમારું માથું ખાવાનું પાકું છે. નહીં રહું, તમારા ઘરમાં પણ નહીં રહું. અને તમારે ઝેર પીને મરી જવું પડે ને તો મરી જઈશ. કોઈના ઉપર બોજ બનવા નથી માંગતી હું. અરે પણ તું આવું શું કામ બોલે છે? હા કહું છું ને કે હું બદલી ગયો, સુધરી ગયો. ચાલ ને. અને સુધરી જાય એમ માનવામાં ના આવે. આ વાત જો ભગવાન મને સાક્ષાત આવીને કહે ને તો પણ હું ન માનું. અરે દામિની, ભગવાન આવે ને તો માનવું જ પડે. કેમ કે સાચું કહું છું કે મારો દીકરો સુધરી ગયો છે. તું કેમ માનવાને તૈયાર નથી? કહ્યું ને હું નથી આવવા માંગતી. પણ તમારો દીકરો ભલે સુધરી ગયો, પણ દામિની હવે એ ઘરમાં નથી આવવા માંગતી ને. પણ શું કામ તું એને ફોર્સ કરે છે અહીંયા રાખવાનું? આ લોકો રાખવા જ નથી માંગતા તો એ અમારા ઘરે આવે છે ને, તો અમારા ઘરે શું કામ છે હવે એનું? હું અને દામિની એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રેમ? અરે આ શું બકવાસ કરે છે તમારો છોકરો? બરાબર કરે છે. એ જે કરે છે એ બરાબર કરે છે. આ દામિનીને તમારા ઘરમાં જે નથી મળ્યું ને એ બધું પ્રેમ, હૂફ, સહકાર બધું એને અહીંયા મળ્યો છે. સ્વાભાવિક છે કે બંનેને પ્રેમ થઈ ગયો હશે. અરે એમ કઈ પ્રેમ ના થાય. અરે પતિને છોડીને પારકા પુરુષ સાથે પ્રેમ? અને સાંભળ, એ છે ને મારા ઘરની વહુ છે અને મારા આદિની પત્ની, સમજો ને? વહુ હતી, હવે નથી. કેમ કે હું અને દામિની બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.
શું બોલે છે તું? આજથી હું દામિનીને મારી પત્ની માનું છું. મીરા તું વચ્ચે કંઈ ના બોલી શકે. અરે એક મિનિટ, શું કહ્યું તમે? હું તમારા ઘરની વહુ છું એમ? હા આટલા દિવસ પછી તમને યાદ આવ્યું કે હું તમારા ઘરની વહુ છું? અરે એટલા દિવસથી હું તમારા ઘરે નહોતી, ઘર છોડીને વહી ગઈ હતી. નહોતી મારા મમ્મીના ઘરે પહોંચી કે નહોતી તમને કોઈ જાણ. એક પણ વાર મને ફોન કરીને કે મને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી, જાણવાની કોશિશ કરી કે દામિની ક્યાં છે, કઈ હાલતમાં છે? મરી તો નથી ગઈ ને? પૂછ્યું કોઈને? હા હા અમે જાણવાની કોશિશ કરી હતી ને આદિ આપણે, તું ન મળી બેટા એટલા માટે. ઘરમાં ને ઘરમાં ગોતે જ ને તો ના જ મળત ને હું, કારણ કે ઘર છોડીને જતી રહી હતી. અને અત્યારે જે તમને યાદ આવી છે ને એ હું સારી રીતે જાણું છું. પૈસા ખૂટી ગયા હશે નહીં એટલે યાદ આવી હશે કે હવે કમાવા કોણ જશે. અરે તું કેવી વાત કરે છે દીકરા, કહ્યું ને કે મારો દીકરો સુધરી ગયો છે, હવે ક્યારેય એવી સુધરી ગયો છે ને તો એક કામ કરજો, તમારા દીકરાના બીજા લગ્ન કરાવી દેજો. હવે તો સારી સારી છોકરીઓ મળશે, કારણ કે સુધરી ગયો છે ને તમારો દીકરો. અને હા હિરલબેન, સૌથી અગત્યની વાત, તમે જ દામિની ઉપર આરોપ મૂક્યો હતો ને, આના લગ્ન થઈને એ તમારા ઘરે આવી પછી જે દારૂ અને જુગારની લતે ચડ્યો છે એ નીકળી ગઈ અને એ સુધરી ગયો, તો હવે શું કામ એને પાછી લઈ જાઓ છો? પાછો આ દારૂના લતે ચડી જશે. આ તમે જ કહેતા હતા કે કેસ કરશો અને લઈને પોલીસ સ્ટેશન જશો, વચ્ચે હા. મારે આવવું પડ્યું, બાકી મને કોઈ શોખ નથી. આદિ, હા આ તો તો હજી સીધી વાત. મોડું નથી થયું. જાઓ, હવે એ મારા ઘરની વહુ છે, મારા ઘરની લક્ષ્મી છે, મેં એને સ્વીકારી છે. હવે તમારાથી થાય તે કરી લો. જાઓ. અરે પણ તમે આવી રીતના કેવી રીતના સ્વીકારી શકો? તું સમજાવ ને તારા મમ્મીને. તમારા લોકોનો ફેમિલી ડ્રામા પતી જાય ને તો મને કેવડાવી દેજો. મારે તો સમજમાં જ નથી આવતું કોણ કોની વહુ છે, કોણ કોની સાસુ છે, કોણ કોનો ઘરવાળો છે. આ એક વ્યક્તિ આવીને તો બધાની જિંદગી ગોટાળે ચડી ગઈ છે. સાચું કહું છું આંટી, છૂટવાનો બરાબર મોકો મળી રહ્યો છે. છૂટી જાઓ, કારણ કે થોડા દિવસમાં હવે મારે પણ આ ઘરમાંથી ભાગવું પડશે. અબ્બા, હા, અને આમ પણ તારી મુસીબત તો હવે ટળીને જા, લઈ જા તારી માને અને 2 બોટલ આજે વધારે પીજે. ચાલ. પણ દામિની, આજથી તું મારા ઘરની વહુ, તું મારા ઘરની લક્ષ્મી. હા બેટા, અને મીરાનું શું છે? કેટલા મહિના રહેવાની? કાલ સવારે સારો છોકરો મળશે ને એ એના ઘરે જશે, પછી આપણા ત્રણનો પરિવાર સંપૂર્ણ થઈ જશે.